જય સ્વામિનારાયણ. આજે આપણે હરિસ્મૃતિ ગ્રંથ જે નિષ્કુળાનંદ સ્વામીએ રચેલ છે એના વિશે થોડીક પાયાની વાત અને પછી એનું વાંચન અને પછી પઠન. નિષ્કુળાનંદ સ્વામી તમે જાણો છો એમ પાદરા પાસે શેખપાટ ગામ ત્યાંના એ વતની જન્મભૂમિ. જ્ઞાતિએ સુથાર, કર્મે પણ સુથાર. આજે તો જ્ઞાતિ કઈ હોય ને કર્મ કંઈક જુદું હોય. ખાસ કરીને સંપ્રદાયમાં અને બાહ્ય જગતમાં, સાહિત્ય જગતમાં કે થોડા ધર્મ જગતમાં નિષ્કુળાનંદ સ્વામી છે એ એક વૈરાગ્ય મૂર્તિ તરીકે વધારે પ્રચલિત છે. અને એમનું એ જે પદ છે, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, એ ગાંધીજીને પણ બહુ પ્રિય હતું. અને સમયે સમયે સાબરમતી આશ્રમમાં તેમજ બીજે જ્યાં ત્યાં ગાંધીજી એ પદ ગવડાવતા. અદભુત રચના છે કે જે કોઈ પણ ને ગમે. કોઈ પણ ને એટલે ધર્મ જગતમાં ગમે, બીજાને તો કોને ગમે? એટલે કોઈ પણ સંપ્રદાય નો હોય પણ આ પદ એને ગમે. પદની રચના જ, જોકે આ એક જ પદ નથી, બીજા એવા 12 પદ છે. પદ સાંભળતાની સાથે આપણને એમનો તીવ્ર વૈરાગ્ય, સ્પષ્ટ દર્શન વૈરાગ્ય વિશેનું, અનાસક્ત જીવન, સાધુ અને જોગીઓનું જીવન કેવું હોય એ શબ્દે શબ્દે એમાં આવે છે. કહેવાયેલો આ પદમાં જે ઉપદેશ છે એ તો આમ તો સીધો સાધો છે, પણ ત્યાગ વૈરાગ્ય વિશે જેટલા શાસ્ત્રો આપણે સાંભળીએ, પછી ત્યાગના જ્યાં જ્યાં વર્ણન હોય, વૈરાગ્યના જ્યાં વર્ણન હોય, અનાસક્તના જ્યાં વર્ણન હોય, એ પછી ગીતા હોય કે શ્રીમદ ભાગવત હોય કે જે તે ગ્રંથ હોય. પણ મારું આ પદ એ જાણે બધામાંથી અર્ક ખેંચી અને એમણે એક સંપુટ તૈયાર કર્યો હોય એવું છે. આજે આપણે કઈ એના વૈરાગ્ય વિશે વાત નથી કરવાની, પણ કહેવાનું એક છબી આજે પણ ખાસ કરીને આપણા મનમાં પણ વિશેષ કરીને ક્યાંય લખાય તો વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી. તો એક ચમત્કાર ગણો, ચમત્કાર તો ન ગણીએ, પણ સહજાનંદ સ્વામીની જે આખી વિચારધારા છે, એમનો જે એકાંતિક ધર્મ સ્થાપન છે, એકાંતિકવાદ છે, એકાંતિકી ભક્તિનું જે પ્રવર્તન છે, એટલે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત એવી ભક્તિ, એ સાધુઓમાં કેવી વણાયેલી હતી એ નિષ્કુળાનંદ સ્વામીના એકના અભ્યાસ ઉપરથી ખ્યાલ આવે. નહીં જગતમાં, ધર્મ જગતમાં એવું હોય કે કોઈની ધર્મ નિષ્ઠા હોય તો પછી ધર્મ એને બહુ હોય,
આજે પણ તમે જોજો ઘણા ભક્તો ધર્મશીલ બહુ હોય, ધર્મ નિયમમાં દ્રઢ હોય એમ, પણ પછી જ્ઞાનમાં સાવ કાચું હોય. એટલે એનો ધર્મ છે એ જડ હોય. પછી આમ ન કરવું એટલે ઊહું ઓહડ નહીં. જ્ઞાન બીજું ન હોય. તો ભક્તિ પ્રધાન જે વ્યક્તિ હોય તો પાછું એમાં ધર્મનું ઓછું હોય, પ્રેમ ને નેમ નહીં. તો ત્યાગ અને વૈરાગ્ય વાળો હોય તો એને ભક્તિનું ઓછું ફાવે, કારણ કે એમાં હેત કરવાનું આવે. તો એને હેત ફાવે નહીં, કારણ કે ત્યાગ વૈરાગ જ પોતે મૂર્તિમાન જ લુખો છે. ત્યાગ એટલે રેતી જેવો, વૈરાગ એટલે રેતીનો બાપ, સાવ કોરું, એનો લાડવો વળે નહીં. શેકી નાખેલા ચૂરમા જેવું, પણ એમાં ઘી નાખો ને સાકર નાખો તો લાડુ થાય. એટલે સૌની એક અંગ હોય. પણ સહજાનંદ સ્વામીનું, ભગવાન સ્વામિનારાયણનું એ ઘડતર, એ ઉપદેશ, એ જીવન, એ એમનો જે મુખ્ય જીવનનો અહીંયા પધારવાનો હેતુ, એકાંતિક ભાગવત ધર્મ એ જ કલ્યાણકારી છે. નહીતર બધે બહુ કાચું રહી જાય છે. તો નિષ્કુળાનંદ સ્વામી એમાં એકાંતિક ભાગવત ધર્મ હોય, એ તો બ્રહ્માનંદ સ્વામીમાં હોય, ગોપાળાનંદ સ્વામીમાં હોય, ગુણાતીતાનંદ સ્વામીમાં હોય, નિત્યાનંદ સ્વામીમાં હોય, બધા સંતો જે આપણે ગણીએ અગ્રીમ મોટા ભાગના બધા એમાં હોય. પણ મારું વિચારતા તો એ લાગે કે નિષ્કુળાનંદ સ્વામીના જે કાવ્યો છે 20, 25, 23 એ નિષ્કુળાનંદ કાવ્ય તરીકે પ્રચલિત. સીધે સીધું જો કોઈને એ નિષ્કુળાનંદ સ્વામી વિશે એ ગ્રંથ આપી દેવામાં આવે તો એ જજ નહીં કરી શકે કે આ માણસ કયા અંગનો છે, આ સાધક, આ ભક્ત, આ સંત, એ ખબર નહીં પડે. સીધું પેલું ગ્રંથ ખોલે તો પુરુષોત્તમ પ્રકાશ આવે, એટલે સ્વરૂપ નિષ્ઠા પ્રધાન, ભગવદ નિષ્ઠા પ્રધાન સંતનું તરત દર્શન થાય. પણ જ્યાં પછી આગળ વધે તો વચન વિધિ આવે તો એમ લાગે કે હો, આ તો આજ્ઞા સિવાય કઈ બીજું વિચારતા જ નથી. આજ્ઞા એટલે આજ્ઞા, ધર્મ એટલે ધર્મ. વળી આગળ જાઓ તો સ્નેહ ગીતા આવે તો એમ લાગે તો પ્રેમ સિવાય બીજું આમાં કઈ છે જ નહીં. જોયું? ડુબાડી દે. 64 પદીમાં પહોંચો તો એમ જ લાગે ઓહો વૈરાગ વૈરાગ વૈરાગ, એટલે આમ હાયલા જતા છે તોય ઢળડાતો છે એવું. એટલે બધા પાસાઓ આટલા, જેને કહેવાય ને કે બધામાં ચેમ્પિયન, બોલિંગમાં, બેટિંગમાં, ફિલ્ડિંગમાં, બધામાં લે ઓલરાઉન્ડર. ઘણા ઓલરાઉન્ડર હોય, ક્રિકેટની વાત કરું તો, પણ એ ક્યારેક ક્યારેક જ એટલા ઝળકતા હોય. સતત એનો ઓલરાઉન્ડર દેખાવ ન હોય ને, એવું લગભગ હશે, એવું જ હોય ને. કઈ દર મેચમાં એનો ઓલરાઉન્ડર દેખાવ આવે, ક્યારેક બોલિંગમાં આવી જાય, ક્યારેક બેટિંગમાં આવી જાય. તોય ખાસ કરીને તો કાં બોલિંગ હોય કાં બેટિંગ હોય. પણ આમણું લખ્યું રચ્યું એટલું જ નથી, એમના જીવનમાં એ દરેક રસને એટલા જ અગ્રીમ રીતે માણ્યા છે. એ નિષ્કુળાનંદ સ્વામીના જીવનનું બહુ જ વિશિષ્ટ દર્શન છે. એમાં ત્યાગની વાત આવે, વૈરાગ્ય આવે, ધર્મ આવે, એ બધી વાતો તો ઘણાને આવે.
પુરુષોત્તમ પ્રકાશ ઇનફ છે. પ્રેમાનંદ સ્વામી એ છે એ મૂર્તિના ભોગી છે. સભામાં બેઠા હોય તો શ્રીજી મહારાજે શું વાતો કરી એ તમે સભા પછી પ્રેમાનંદ સ્વામીને પૂછો તો કે ખરા કઈ અબુજ નહોતા. પણ પેલું એમ એ કે એ તમે વાત તો બરાબર છે આપણે કહીશું, પણ પેલા હું તમને એ કહું કે મહારાજ કેમ બેઠા હતા, કેટલી વાર ક્યાં લટકા કેમ કર્યા, ક્યાં હાથમાં કેટલી વાર રૂમાલ બદલાવ્યો, પુષ્પને કેટલી વાર કઈ રીતે સૂંઘ્યું, ખેસને કેમ આગો પાછો કર્યો, કેટલી વાર આંગળીઓને મરોડી, કેટલી વાર આળસ ખાધી, કેટલી વાર બગાસું ખાધું, કેટલી વાર મુખ લૂછ્યું, કેટલી વાર પગની આંટી ફેરવી, કેટલી વાર કોની સામે પ્રેમથી જોયું, કેટલી વાર મારી સામે જોયું, અને કેવા કેવા નેણમાં ભાવ આવ્યા એ તમે કહેતા હું કહી દઉં. ભગવાનના અવતારો ઘણા થયા થશે, પણ આવી રીતે ભગવાનને પીધા હોય એવા સંત ભક્તો ઇતિહાસ ઉપર નજર કરતા કોઈ દેખાતા નથી. અફસોસ તો છે એ કે એ જે ભક્તો એની જે આખી ગાથાઓ હોય છે એ જોઈએ એવી કોઈ સમાજમાં નથી મુકાઈ કે નથી આવી. આખો સહજાનંદની દરબાર જ કંઈક અનોખો છે, એની કોઈ વાત ના થાય. એટલે ખાસ આટલા વૈરાગ્યશીલ કે એકાંતિક ભક્તિ વાળા સંત એ પ્રેમાનંદ સ્વામી જે વર્ણન કરે એનાથી ચાર ચાસણી ચડી જાય એ માયનામાં આવે એવી વાત નથી. ક્યાંય પ્રેમાનંદ સ્વામીનું આટલું બધું વર્ણન કે જે આખો ગ્રંથ કરી નાખે અને એ અંગૂઠા છાપ, પેલા તો આનો વિચાર જ ન આવે, આનો વિચાર જ ન આવે કે આવી રચના કરવી જોઈએ એમ. આજે લોકો આના ઉપર પીએચડી થાય છે નિષ્કુળાનંદ સ્વામી ઉપર. પણ એમણે જે જે બધા ગ્રંથો પસંદ કર્યા છે એના ઉપર એમણે લખ્યું છે. કલ્યાણ નિર્ણય હોય, શુકુનાવલી હોય, ચિહ્ન ચિંતામણી હોય, પુષ્પ ચિંતામણી હોય, આ બધા ગ્રંથો છે જે કદાચ તમે આજે પહેલી વાર નામ સાંભળ્યા છે. આટલા બધા વચ્ચે પાછો એ યમદંડ રચે છે. કેવી વિચિત્રતા લાગે છે એમ. નહીતર તો હકીકત એવું છે, રોટલામાં રોટલાનો સ્વાદ આવે, રોટલીમાં રોટલીનો સ્વાદ આવે, ચૂરમામાં ચૂરમાનો સ્વાદ આવે, મેસૂબમાં મેસૂદનો સ્વાદ આવે, અડદિયામાં અડદિયાનો સ્વાદ આવે, જલેબીમાં જલેબીનો સ્વાદ આવે, પેંડામાં પેંડાનો સ્વાદ આવે. એકમાં બધો સ્વાદ આવે. પણ તમે કોઈ જાદુગરને જોયો હોય તો જાદુગર તમને એક કાગળનો ટુકડો ફાડી અને મોઢામાં આપેલો રાખો, તમારે શું ખાવું છે, જે ખાવું યાદ કરો, તો પેંડો, તો તમને પેંડો આવે સ્વાદ આવે. તમે જોયું છે ક્યારે એવો જાદુ જોયો છે? તમે જોવો છો? તમે ખરેખર તમારે જોવો છે? હે છે પણ પાક આગળ રેવા દે, હું જાદુ માટે ભેળા થયા છે. તમને તેમ થઈ ગયું ને હમણાં આ કરી બતાવશે. બરાબર, એ બહુ સહેલું છે, નવીન કઈ નથી બહુ, અને એમાં સિદ્ધ મહાત્મા થઈ જાય એ ઘણું છે. પણ એ તો બધી છુલ્લક બાબતો છે એમ. પણ એ આપણને કેવું લાગે, ઓહો કાગળ ચાવી અને પેંડાનો સ્વાદ આવે, કઈ નું કઈ આવે, બધું આવે. છેવટે જાદુગર પાછો એવો અળવિત્રો હોય એટલે કે હવે તમને ઘોડાની લાઈદનો સ્વાદ આવશે.
ખરેખર મારું એ આવે. અમે જોયેલો એ જાદુ તો એમ નાના ભણતા ત્યારે. તો પછી એમને બધું આવો સ્વાદ છે, આ પેંડાનો સ્વાદ આવ્યો, જલેબીનો આવ્યો અને બધું. પછી કે હવે તમે કોલસાનો સ્વાદ આવડો કોલસો નીકળ્યો લ્યો. આપ્યો તો કાગળ અને મોઢામાંથી આવડો કોલસો નીકળ્યો અને મોઢું કાળું કાળું થઈ ગયું, બધું થૂકી નાખ્યું. હજી દેખાય છે મને. તો બધા સ્વાદ આવ્યા ને. એ બધા સ્વાદ જે છે ને એ આવ્યા, એ એક જેમ જાદુ છે એમ નિષ્કુળાનંદ સ્વામીના આવા બધા પ્રકારના જે સ્વાદ આવ્યા એનો અસલ જાદુગર મારો ને તમારો સહજાનંદ સ્વામી. એ બધા એને સ્વાદ એને મૂર્તિમાંથી આવે છે. પણ બીજા ગ્રંથો એની વિશિષ્ટતા તો છે જ, પણ થોડુંક બહુ વિચારતા હોત તો જ, અને સાદી રીતે વિચારો તો એમ લાગે કે આ જે ગ્રંથ એમણે આમ રચ્યો છે એ કેમ એને વિચાર આવ્યો છે, કેવો આઈડિયા છે, એ એક પ્રશ્ન છે. બીજી વાત તો એ છે કે જયારે આપણે આગળ બધું ધીમે ધીમે જોઈશું ત્યારે તમે વિચારજો તો તમને એમ લાગશે કે આમણે કેટલી એ મૂર્તિને પીધી છે. કહું ને, પ્રેમાનંદ સ્વામીથી 4 ચાસણી આમ ચડી જાય એટલું બધું પીવામાં, આટલું બધું એમનું આ ગજબ છે એમ. અને એ ગ્રંથનું નામ પાછું હરિસ્મૃતિ રાખ્યું છે. શું રાખ્યું છે? હવે પહેલું વચનામૃત અમે સ્ટાર્ટિંગ ગરડા પ્રથમનું પહેલું વચનામૃત. સહજાનંદ સ્વામી મોટા જાદુગર છે. જાદુગર એટલે કોઈ પાછું મતિભ્રમ કરે નહીં, કોઈ કેલાલની જેમ જાદુગર નતા, પણ મહા ઐશ્વર્ય ઘન મૂર્તિ. એને શું કઈ ઐશ્વર્ય કઈ ઉછીના તો લેવાના નથી. એમને તો એ તાન રાખવું પડે, છલકાઈ જાય નહીં. છલકાઈ ન જાય એનું ધ્યાન રાખવું પડે. આખું પાત્ર છલોછલ ભર્યું હોય ને આપણે કોઈ પકડાવી દીધું હોય તેલનું કે કઈ ઘીનું, તો આપણે ધ્યાન શું હોય? આ છલકાઈ ન જાય એમ. એમ ભગવાન જયારે અહીંયા અવતરિત થાય ત્યારે એનું તાન એવું હોય કે આ છલકાઈ ન જવું જોઈએ, બને ત્યાં સુધી છલકાવવું ન જોઈએ. એમાં થોડુંક જે છલકાઈ જાય એમાં તો ઓહો આખી દુનિયા ગાંડી થઈ એટલું જ. તો એ શ્રીજી મહારાજે વચનામૃતમાં પહેલું વચનામૃત પહેલો જ પ્રશ્ન શું મૂક્યો? પોતે જ પૂછો. સંતોની ધર્મશાળામાં રાતે ગયા, રાતે બધાને ભેળા કર્યા રાતના, અને એમને કહ્યું કે બોલો સંતો, કઠણમાં કઠણ સાધન કયું? આખી દુનિયાને પૂછો ને તો સૌ કે તપ કરવું, કોઈ કે યોગ સાધવો, કોઈ કે આ કરવું, કોઈ કે ઘણી જાતના યજ્ઞો કરવા, દાન કરવા, વ્રત કરવા, જપ કરવા, મૌન રહેવા, કેટલી જાતનું છે. અને કહ્યું હશે એ આપણે એ વચનાવત ઉપર ચર્ચામાં આપણે ત્યારે પ્રવચનમાં લીધું છે. પણ શ્રીજી મહારાજ કે કઠણમાં કઠણ સાધન હોય તો એક ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, એનાથી કોઈ સાધન કઠણ નથી ને એનાથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. આટલું એક ને એક બે જેવી વાત કોઈ શાસ્ત્રમાં તમે લઈ આવો, સીધી વાત આવી હોય કઠણમાં કઠણ આ સાધન છે. વાંચવામાં આવ્યું નથી, તમારે આવ્યું હોય ભલે. સ્મૃતિનો મહિમા, મૂર્તિનો મહિમા જરૂર બધા ગ્રંથોમાં હોય, ન હોય એવું નહીં, પણ આ એક ને બે જેવી વાત કરી દેવી એને કોણ ના પાડે? આવો શબ્દ, આવો ક્વેશ્ચન, પ્રશ્ન વાંચવામાં નથી આવ્યો આપણને જગ્યાએ. કઠણમાં કઠણ હોય. પણ કઠણમાં કઠણ સાધન ભગવાનમાં મનની વૃત્તિ રાખવી એ કઠણ. તમે જાણો છો કેટલી રીએ. પૂજામાં હોઈએ તો પૂજામાં નથી હોતા, પ્રાર્થનામાં હોઈએ તો પ્રાર્થનામાં નથી હોતા, અને અત્યારે સભામાં હોઈએ તો સભામાં નથી હોતા.
તો અખંડ રાખવું બહુ કઠણ છે. અખંડ, અને અખંડ એટલે પાછું કેવું? તેલ ધારાવત. જો ભક્તિ શાસ્ત્ર છે નારદજીનું, નારદ ભક્તિ સૂત્ર, ભક્તિનું પ્રેમનું વર્ણન છે, વ્યાખ્યાય છે કે પ્રેમ ભક્તિ કોને કહેવાય. અખંડ તેલ ધારાવત, ભગવાનના મન રહે એવી રીતે ભગવાનમાં વૃત્તિ પ્રેમથી જોડાઈ રહી, એ ભક્તિ છે. પણ ત્યાં આખા એ નારદ સૂત્રમાં, નારદ ભક્તિ સૂત્રમાં કે સાંડિલ્ય ભક્તિ સૂત્રમાં ક્યાંય એક શબ્દ નથી આવ્યો કે આનાથી કઠણમાં કઠણ કોઈ નથી. એમ નથી પાછું ક્યાંય. શ્રીજી મહારાજ કે કઠણમાં કઠણ છે, અને પાછું આનાથી કોઈ અધિક પ્રાપ્તિ જ નથી. એ કેવું? આનાથી પછી કઈ છે જ નહીં. અહીંથી આ પહેલા વચનામૃતનો પ્રશ્ન છે ને, એ અદ્ભુત છે. કારણ કે જે બાંધણી બાંધીને પહેલો જ પ્રશ્ન અને જવાબ આપ્યો, એમાં ઘણું બધું કહી દીધું. આ જવાબ આપ્યો એમાં ઘણા બધા જે સાંપ્રદાયિક માન્યતા હોય એનું ખંડન કરી નાખ્યું. કારણ કે ઘણામાં એવું કે ભગવાનની મૂર્તિને ધારો, ભગવાનની મૂર્તિને ધારવાની ના નથી, ધ્યાન કરો, પૂજા કરો, અર્ચન કરો, પણ તમને મન એકાગ્ર થઈ જાય, સ્થિર થઈ જાય, ધ્યાન લાગી જાય, નિર્વિકલ્પ કઈ સમાધિ થાય, પછી ભગવાનની મૂર્તિને છોડી દે. એ અવલંબન છે. પણ અંતિમ પ્રાપ્તિ ભગવાનની મૂર્તિ સાકાર સ્વરૂપ નથી. આવા જ્ઞાન માર્ગી જે છે એ માને છે. તો શ્રીજી મહારાજ કે ના, અંતિમમાં અંતિમ, અધિકમાં અધિક, આનાથી કોઈ પ્રાપ્તિ જ નથી. મૂકવાની તો વાત જ ક્યાં કરો છો ભલામણ? જો તમને રહેવા માંડ્યું ત્યારથી નહીં ફાયદો, ને અંતે તમે ફાવી ગયા, રહી ગયા, તો એનાથી પછી કઈ પ્રાપ્ત કરવાનું બ્રહ્માંડોમાં ક્યાંય નથી. ત્યારે બીજાના એમ છે કે રે સાધના થાય બરાબર છે, પણ પછી એને છોડી દેવાની. રામકૃષ્ણ પરમહંસના એ જીવનમાં એ પ્રશ્ન આવે, તોતાપુરીએ કહ્યું તમે હવે કાલીની મૂર્તિ ધારો છો, હવે મૂર્તિ મૂકી દો. ભલે પછી રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે મારાથી મૂકી શકાતું નથી. એ પછી અલગ વાત છે. સમજાય છે ને વાત? એને મૂર્તિ અવલંબન, આધાર છે એમ. આ આધાર કોને કહેવાય? કે આ છે આ સીડીને આધાર કહેવાય અહીં આવવા માટે. પછી હવે અહીં પહોંચી ગયા તો પછી હવે સીડી હોય કે ના હોય જરૂર નથી. પેલું કેટલું સરસ સ્થાપન કર્યું કે આ મૂર્તિમાં મન રાખવું એ પ્રારંભે એટલો મહત્વનો છે, અને એનો અંતિમ જે સ્ટેજ છે એ પણ એટલું જ મહત્વનું. એના પછી બીજે ક્યાંય કાંઈ જવાનું, કાંઈ મેળવવાનું કંઈ બાકી રહેતું નથી. તો હજી પાયો જ છે, આપણે સમજવાનો બહુ ખાસ મનથી તમે બધા બહુ એકાગ્ર થઈને સાંભળો છો. આ તો સહજાનંદ સ્વામીના ઘરની વાત બહુ મીઠી મધુર છે. પછી મહારાજ કે એ મૂર્તિ એવી છે કે ચિંતામણી તુલ્ય છે. ખાસ કરીને જગતની અંદર 3-4 વસ્તુઓ પ્રચલિત છે: કામધુગા ગાય, કલ્પવૃક્ષ, પારસમણી અને ચિંતામણી. હવે આ ચારેય વસ્તુ એવી છે કે એકાદી કઈ હોય તો પછી દુનિયાની બધી સંપત્તિ એકમાં છે. કલ્પવૃક્ષ હોય પછી હવે એવું નથી કે આપણે કઈ બેંકોમાં જમા કરાવવાની જરૂર હોય. એક કલ્પવૃક્ષ હોય બહુ થઈ ગયું, પૂરું થઈ ગયું. ભલે નાનું હોય, આપણે શું વાંધો? હા, આટલું હોય તો એમાં શું વાંધો? કઈ વાંધો નહીં. અને અત્યારે સભામાં છૂટ્યા પછી તમને કહેવામાં આવે કે બધાને એક એક કલ્પવૃક્ષ આપવામાં આવશે, નાનો નાનો રોપડો. તો એમ જ કે કથા જાય તેલ પીવા, ચલો પેલા એ આપો. અને કદાચ એમ કહેવામાં આવે એક જ મેળો છે અને જે વેલો એ પેલો, તો શું થાય? અરે મોટો દંગલ થઈ જાય. એમાં તો જે હટાકટા ને એવા હોય એવા જ ફાવી જાય.
દુનિયાની સંપત્તિ છે. તો ચિંતામણી એવી છે. એમ ચિંતામણી તો બધાથી પર છે. કારણ કે પારસમણી છે, લોઢાનું સોનું થાય, પણ હવે માર્કેટમાં લે તો વેચાય. માર્કેટમાં કોઈ લેનારો હોય, મૂડી હોય તો લે. સીધું તો કઈ એનો રોટલી દાળ ભાત શાક કાંઈ થતું નથી. સોનાનું થાય છે કઈ? કામધુગામાં બરાબર છે, કલ્પવૃક્ષમાં બરાબર છે કે માગો હાલો જે જોઈએ માગે. એવું કઈ હોય એની કલ્પના કેટલી રોચક છે. ખાલી ઇમેજિન, સપોઝ તમે એમ કરો કે તમારા આંગણામાં કામધુગા ગાય બાંધી છે, કે કલ્પવૃક્ષનો છોડવો છે, કે તમે આમ રસ્તામાં જતા હતા તમને કોઈ સાધુ મળી ગયો તમને કોઈ લે બેટા આ ચિંતામણી લે, આ કલ્પવૃક્ષ. ખાલી આમ મનમાં ધારો તો કેવા ગલગુલિયા થાય. મળે તો નહીં. કેમ તમને ખાલી આમ સપોઝ મનમાં સપનામાં એમ થઈ જાય કે મને અમિતાભ બચ્ચને ઇન્વિટેશન આપ્યું છે, તોય કેવા ગલગલિયા થાય. એમ તમે ખાલી આમ સપોઝ કરો કે આવું મને કઈ મળી જાય તોય બસ બસ થઈ જાય ને. એમ ઓહો 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 થઈ જાય. લગભગ તો ડગલી ચસકી જાય. તો ચિંતામણી છે. હવે ચિંતામણી આવી જાય, ઓહો એક મનમાં ધારો ચિંતામણી આપણી પાસે હોય તો શું વાત છે. અને એના માટે તમે હાથમાં આવ્યા પછી અવાંતર વાત થશે, અટકાવી દો નહીતર બધું લાંબુ થાય. પણ એ ચિંતામણી આવ્યા પછી માણસ શું માગે અને શું વિચારો આવે, વિચારો. બહુ મોટી વાત છે. આવ્યા પછી શું કરે માણસ. તો એ ચિંતામણી જેમ મહારાજ કે કોઈના હાથમાં હોય તો જે પદાર્થને ચિંતવે તે પદાર્થ એને પ્રાપ્ત થાય. એવી આ ભગવાનની મૂર્તિ છે. એમ કહીને પછી કહ્યું કે એમાં શું થાય છે, તો કે જેને અખંડ ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રહે. આ તો રોજ એ વચનામૃત વાંચીએ છીએ ને, એટલે પછી એ વચનામૃતનો પણ કોઈ ઇફેક્ટ ન હોય. અખંડ રહેતી હોય ભગવાનના સ્વરૂપમાં જેને મનની અખંડ વૃત્તિ, તો એ જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ એના સ્વરૂપને જો જોવાની ઈચ્છે તો તત્કાળ દેખે છે. ઇન્સ્ટન્ટ, ઇમિડિયેટલી તત્કાળ દેખે છે. કેવડી મોટી વાત છે. પેલી ચિંતામણી દુનિયાની જ સંપત્તિ આપે, દુનિયાથી બહાર કઈ આપી શકે નહીં. આ કેવું આપે છે કે આ તો કોઈ અકલ્પ્ય વસ્તુ છે. હવે પહેલી જ વાત છે પાયાની કે જેમને ખાસ કરીને આવો રસ હોય એ આના વિશે વિચારે. આવો રસ હોય તો જ વિચારે. તો ઘણા એમ થાય કે આપણે કઈ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ કાંઈ જોવું નથી. માયા તો ઘરમાં જ છે ને જોઈએ જ છીએ. ક્યાં પછી ક્યાંય જોવા જવાની જરૂર છે. પણ ભાઈ એક વસ્તુ એ છે કે જે ચિંતામણી રૂપ મૂર્તિ આવું આપતી હોય એ પેલું તો આ બધું દુનિયાનું જ છે ને, એ તો એને ચણા મમરા જેવું છે. એ ન આપે એવું નથી. એ તો એની પાછળ પવનમાં જેમ કાગળિયા ઉડે એમ ઉડે છે. એટલે એમ ન કોઈ માને કે આવી રીતે ભગવાનમાં જોડાયો હોય એને લૌકિક કાંઈ મળતું હતું. હા, ઈચ્છે ને એ અલગ વસ્તુ છે, પણ સેજે સંકલ્પ થયો હોય ને તો અષ્ટસિદ્ધિ નવનિધિ આવીને ઉભી રહેતી હોય. પછી સ્વીકાર ન કરે અલગ વસ્તુ છે. એ ભૂખે રહેવાનું પસંદ કરે. ઘણા એવા હોય છે, એવા કોક સાધુઓને આપણે વાતો વાંચીએ છીએ ને કે એને કિંમતી લાખોના નંગ કોઈ રાજા ધીરાજો દર્શને આવ્યા હોય મૂકી ગયા હોય તો એ એમ જ પડ્યું હોય ને, એ તો ભિક્ષા માગીને જ ખાતો હોય. એને પડીએ ન હોય. પછી ઓલો જયારે આવે ફરીથી ત્યારે અરે બાબા અમે તમે સુખી થાવ એટલા માટે આ ઝૂંપડું બુપડું કઈ હરખું થાય, તમે નિરાયતે આસન પાથરી નિરાયતે સુવો બેસો કરો એટલા માટે તો આપી ગયા હતા. શું આપી ગયા હતા? પેલા કેવા કિંમતી નંગ આપી ગયા. એ ક્યાં નાખ્યા? તમે જ્યાં મૂક્યા હોય ત્યાં હશે. એને જ્યાં મૂક્યા હોય ત્યાં ત્યાં પીડ્યા હોય. કેવી મોટી વાત છે. એટલે આ ભગવાનની મૂર્તિને જે પકડતા શીખી ગયો તો એને કઈ આ દુનિયાની તો કઈ બહુ
ઉણપે હોતી નથી ને એને પોતાને કઈ અપેક્ષા હોતી નથી. પણ હવે આ બીજી વાત, બે વાત કરીને પછી આપણે લેશું. મજાની વાત છે ને. આ બીજો એક સિદ્ધાંત મૂકી દીધો જો પેલા વચનામૃત. કારણ કે ઘણા કે છે એક બ્રહ્મ તત્વ સિવાય બીજું કઈ તત્વ નથી. આ તાત્વિક સિદ્ધાંત મૂક્યો ભાઈ એવું નથી. જીવ પણ છે, ઈશ્વર પણ છે, માયા પણ છે, બ્રહ્મ પણ છે અને પરબ્રહ્મ પણ છે. આ બીજો પ્રિન્સિપલ મૂક્યો. અને એ આ મૂર્તિને પ્રતાપે બધાને પૃથક પૃથક જોવે. એ પેલો નિરાકાર ઉપાસના કરવા વાળા જે છે, એક બ્રહ્મને કેવળ ચિદઘન નિરાકાર બ્રહ્મને માનનારા, એને કદાચ એક જ્યોતિનું તેજનું દર્શન થતું હશે, પણ બીજું કઈ એને જોવામાં આવશે નહીં, દેખાશે જ નહીં. અને આ મૂર્તિ માનવ મૂર્તિ લાગે છે. એ પાછી કઈ કે તમારી સામે બેઠી એટલે હું નહીં, પણ જે એ સામે બેઠા એ જ આ માનવ મૂર્તિ. એ પોતે બેઠા છે ને કે છે. ઉધાર વાત નથી, રોકડી વાત. આ તમારી સામે જે તમને અત્યારે દેખાય છે એ જ મૂર્તિ ચિંતામણી છે. હવે આવી એક ને એક બે જેવી વાત સામે સંતોને એવું કે બધા બેઠા છે મોટા મોટા, તમારે હું સામે બેઠો છું, તમને જે હું અત્યારે દર્શન આપું છું, શ્રીજી મહારાજ કે એ મારી મૂર્તિનું તમે જે દર્શન કરો છો એ મૂર્તિ ચિંતામણી છે. આ હું સામે બેઠો એ ચિંતામણી છે તમારી સામે. ગાંડા થઈ જાય. સપોઝ આ હું એમ કહું કે આ મારી પાસે ગોળ મોટો પથ્થર લાવીને હું એમ મૂકીને તમને કહું કે તમે અત્યાર સુધી ભાઈઓ તમે જે ચિંતામણી પારસમણી વાત કરી છે આજ મને હાથમાં આવી છે અને હું અહીં મૂકું છું, તમે આમ જોવો આમ થઈ જાય. થઈ જાય ને. મારો એટલા સુધી આપણે કેટલી પેઢીઓ ઉકલી ગઈ, ખાલી ચોપડામાં સાંભળ્યું જ છે કે આવું પારસમણી હોય, આવું આવું હોય, પણ આ તો આજ જોવા મળ્યું. એમ કેવું થાય? એનાથી લાખ ગણું આશ્ચર્ય થાય કે સામે બેઠેલા છે વાત કરીને છૂટી નથી જતા. એ એમ કે છે કે તમે જે જોવો છો ને સામે બેઠેલા મને, તો હા પ્રભુ એ મૂર્તિ ચિંતામણી છે. હું સામે બેઠો હાથમાં આવી ગઈ કેવાય. હાથમાં હાવ સામે રોકડી વાત આવી ગઈ. કેમ તમારા રોવાડા બેઠા નથી થતા? હું જે તમારી પાસે બેઠો છું એ ચિંતામણી છે. એ સંતોએ કેમ નામ દર્શન કર્યા છે? એ મુક્તાનંદ સ્વામી એ બધા હરિભક્તો પણ હતા. ગોવર્ધનભાઈ આવા બધા હરિભક્તો હતા. હરજી ઠક્કર બરાબર હરિભક્તો પણ હતા. આ મૂર્તિ ચિંતામણી છે. અને આ મૂર્તિમાં વૃત્તિ રાખો તો જીવનું દર્શન કરવાનું એક નહીં, બ્રહ્માંડના જીવનું દર્શન તત્કાળ થાય. ઓહો ઓહો. માયા મૂર્તિમાન તમને દેખાય. માયાનું તત્વતઃ સ્વરૂપ તમને દેખાય. આમાં વૃત્તિ રાખો તો મારામાં એમ રોકડી વાત. બધા શાસ્ત્રો ઉલ્લી જાય વાત છે ને. જેટલા બ્રહ્માંડના ઈશ્વરો કહેવાતા ઈશ્વરો તમને નજર સામે દેખાય. પાછા કેવી રીતે દેખાય? તો હાથમાં પાણીનું ટીપું દેખાય એમ દેખાય. ઓહો. અક્ષર બ્રહ્મ જેનો તો મહાત્મ્યનો કોઈ પાર નથી વેદાંતમાં, એ અક્ષર બ્રહ્મને તત્કાળ દેખે. પરબ્રહ્મ તો કે સામે બેઠો છો. કહો જી, અદભુત છે ને વાત. એ કેનારા ને સાંભળનાર, એ દાદાનો દરબાર, એ લીમડાનો વૃક્ષ, એ જે ઓસરી, એ તેથી શું થયું છે? આપણે વાત માંડીએ છીએ તો અત્યારે 200 વર્ષ આપણે પાછળ વહી ગયા એવું લાગે છે કે જાણે આપણે ત્યાં બેઠા છે ત્યાં સાંભળીએ છીએ. આ તો ઉધાર વાત છે, પરોક્ષ વાત છે, બોલી પ્રત્યક્ષ વાત હતી. પછી કહ્યું, હે સંતો, વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમોલ આદિ જેટલા ભગવાનના ધામ છે એ બધા જ ધામનું તત્કાળ એને દર્શન થાય છે. માટે આ મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવા જેવું કોઈ કઠણમાં કઠણ સાધન નથી અને એનાથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. પછી તો કેટલી ચર્ચા થઈ છે ઇન બિટવીન.
ત્યારે એમાંથી પ્રશ્ન થયો, તો મહારાજ આ માયા શું છે? એ તો પ્રશ્નનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, એની વચ્ચેનું જે છે ને એ આખું દર્શન જુદું છે, બે પ્રશ્નોની વચ્ચે. ત્યારે એમાંથી આ વાત આવી કે ભગવાનનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે એને માયા કહેવાય, એને માયા કહેવાય. તમે એમ નહીં માની લેતા કે આમ સામે બેસી ગયા, વાત પતી ગઈ, પણ રાખવા જાઓ, રાખો વૃત્તિ, આ સામે જ બેઠો છું, જો રાખો, આવરણ થાય છે ને તો હા એ માયા. હે મહારાજ, એ માયા પાછી કેમ હટે? આમાં રાખવાથી જ હટે, આમાં રાખવાથી જ હટે, બીજો કોઈ ઈલાજ નથી. નાક દબાવો, પ્રાણાયામ કરો, યોગ કરો, એમ કઈ માયા હટે નહીં. બહુ મોટી વાત છે. એવી આ મૂર્તિ, એવી મહિમાવંત ભગવત સ્વરૂપ દેખાય એવા, ટૂંકમાં એ વસ્તુ એમ કે એવા 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 મહા આશ્ચર્યકારી સહજાનંદ સ્વામી છે, એ વાત છે. સારંગપુરમાં મહારાજ પધાર્યા, ઉત્સવ હતો, દેશ દેશાવરથી સંતો આવે, એમાં મહાનુભાવાનંદ સ્વામી આવ્યા, એનું મંડળ આવ્યું છે. સાંજના પછી મહારાજ જે પોઢવા ગયા, મહાનુભાવાનંદ સ્વામી ઘણા વખતે આવ્યા હોય, પાછળ પાછળ ચાલ્યા. મહારાજ આમ ઢોલિયા ઉપર લાંબા થઈને સુવા ગયા, એટલે મહાનુભાવાનંદ સ્વામી ચરણ ચંપી કરવા માટે આગળ આવ્યા. મહારાજે તરત ચરણ ખેંચી લીધા. એટલે મહાનુભાવાનંદ સ્વામી કે ક્યું ગુરુ મહારાજ, ક્યું સેવા નહીં કરને દેતે? એટલે સ્વામીને મનમાં એમ કે તમે થાકીને આવ્યા છો, થોડા અવસ્થા છે, કે બહુ તપસ્વી છો, એવું કંઈક કે છે. તો મહારાજ કે તમે લાયક નથી આ ચરણને, વિચાર કરો. મહાનુભાવાનંદ સ્વામી, તમે હજી પાત્ર થયા નથી આ ચરણની સેવા કરવાને, પાત્ર થયા નથી, આ મળે નહીં. વિચાર શું છે કે આપણને હસતા રમતા ખેલતા આપણે આવ્યા છે, આ બધું મળી ગયું છે ને, એટલે એનો કોઈ મહાત્મય નથી. એ તમે હજી પાત્ર નથી થયા. કેવો શોક લાગ્યો હોય છે એમ, પાત્ર નથી થયા એટલે. હવે મહાનુભાવાનંદ સ્વામી એટલે જે હાથ લીમડા કાપ્યા, 7 દીકરા આપી દે, એ મહાનુભાવાનંદ સ્વામી. અને કુરુક્ષેત્ર થી 125 ગાવ દૂર કડા ગામ, ત્યાંના એ નિવાસી. ખાલી સાંભળ્યું કે આવા એક સ્વામિનારાયણ નામે કોઈ સૌરાષ્ટ્રમાં પ્રગટ થયા છે અને ભગવાન કહેવાય છે, મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. મુમુક્ષુતા તમે જુઓ, ઉભા ન રહ્યા. એટલે આવ્યા હોય ને આપણે રહી જઈએ નહીં. તે વચ્ચે એક આશ્રમ આવ્યો, ત્યાં રોકાયા છે બધા. ઉતારા કરતા કરતા આવવું પડે ને, ક્યાં કુરુક્ષેત્ર, ક્યાં અહીંયા. તો ઓલો જોયા તો આમને યોગ્ય વ્યક્તિ જાણ્યા, તો એમણે કીધું કે હું તો હવે વ્રત થયો, તો તારા જેવો ચેલો ગોતતો હતો, ત્યાં મોટો વિશાળ આશ્રમ છે, આ બધું તને સોંપ્યું, તું સંભાળી લે. હા કે બાપજી, માયામાં હું ક્યાં ફસાયો? રાતે ઉઠીને નીકળી ગયા. દ્વારિકાનું લક્ષ્ય હોય, દ્વારિકા ગયા. ત્યાં ગયા, થોડા દી આમ બધું દર્શન કર્યા ને એવું બધું કર્યું. તો બ્રાહ્મણ હશે શરીર, ઓલા પૂજારી જોઈ ગયા, આ તો યોગ્ય વ્યક્તિ છે. એમણે કીધું કે તમે મુખ્ય પૂજારી થઈ જાઓ, હવે હું વ્રત થયો. આ કે વળી આ બીજું વિઘ્ન આવ્યું, હું તો સ્વામિનારાયણ ગોતવા નીકળ્યો છું, પણ મને પત્તો નથી લાગતો ક્યાં છે એમ. પછી ત્યાંથી ભાગ્યા, પછી ફરતા ફરતા જામનગર આવ્યા. એ વખતે જામનગરમાં સ્વરૂપાનંદ સ્વામીનું મંડળ તળાવની પાળે હતું, ત્યારે ભેળા થયા. એમાં વાત નીકળી કે હું સ્વામિનારાયણ ગોતું છું, તો અમે એના જ છીએ, હાલો ભેળા. પછી એમને મહારાજના મુલાકાત થઈ અને ઊંઝાની તળાવની પાળે પછી એમને મળ્યા અને ત્યાં દીક્ષા આપી અને નામ આપ્યું મહાનુભાવાનંદ સ્વામી. તો મહાનુભાવાનંદ સ્વામીને એમ કહ્યું કે તમે પાત્ર નથી. એટલે મહાનુભાવાનંદ સ્વામી કે અરે મહારાજ ક્યાં બોલતે હો, મેં પાત્ર નહીં, કિતના કિયા. વાતે સાચી, હું કઈ ઓછું કર્યું?
અરે મહારાજ, તમે કીધું તો તમારે વચ્ચે કાચા લોટના ગોળા ખાધા, ઉગાડે પગે રખીડ્યા, પહેરવાના લુગડા છોડ્યા, કોથળા કે તો કોથળા પહેર્યા, કડકડતા શિયાળા ઠંડીમાં જ્યાં ક્યાં ત્યાં વનવગડે પડ્યા રહ્યા, અર્ધે વચને ટૂંક થઈ ગયા, સાધુ બાવો વૈરાગ્યને માર ખાધા, ભૂખે મરી ગયા, હાડકા તોડી નાખ્યા, અને ઉભે પગે તમે કીધી એટલી બધી સેવા પ્રવૃત્તિ, ધ્યાન, ભજન, તપ, સેવા બધું કર્યું મહારાજ. આટલું બધું, આટલા સાધનો, અને તમે એમ કહો છો કે પાત્ર નથી. મહારાજ એટલું ખડખડાટ હસ્યા બેઠા થઈને કે સ્વામી તમને ખબર નથી. વિરાટ બ્રહ્માએ પોતાના 50 વર્ષ સુધી, વિરાટ બ્રહ્મા પોતાની આયુષ્યના 50 વર્ષ સુધી આ ચરણારવિંદની એક પગે ઉભા રહીને પ્રાર્થના કરી છે. એક પગે ઉભા રહીને, હે પ્રભુ એકવાર મારો, કારણ કે એક વિરાટ એટલે એક બ્રહ્માંડ, એક વિરાટ એટલે મારા બ્રહ્માંડમાં એકવાર પધારો, મારા બ્રહ્માંડમાં એકવાર પધારો. ત્યારે આ ચરણ ક્યાંય ન રોકાતા આ ધરતી ઉપર આવ્યા છે. એવા મોંઘા આ ચરણ છે. હે, અને સ્વામી એને તમે એમ માનો છો કે સસ્તા મળે? તો કે મહારાજ પણ અમે આટલું બધું કર્યું જ છે ને. વળી પાછા મહારાજ ખડખડાટ દાંત કાઢે. એ કે સ્વામી તમે કર્યું છે કેવું છે ખબર છે? તો કે બોલો. એ કોઈ શ્રીમંત શેઠિયો હોય, એનું ફળિયું 50 હાથ આમ ને 50 હાથ આમ હોય, એ ફળિયાને એ પેલો વાળે, અને પછી શેઠ કે ફળિયું વાળી નાખ્યું તો હા, અને પછી અધમણ સોનું માગે ફળિયું વાળવાના બદલામાં. મેં ફળિયું વાળ્યું ને, અધમણ સોનું આપો. એ જેમ માગે અને જેમ પેલો કહેવાય સ્વામી એવું તમારું છે. અધમણ સોનું ફળિયું વાળીને કોઈ માગે એમ સ્વામી તમે જે આ બધા અત્યાર સુધી આ બધા સાધનો કર્યા, જે તમે કર્યું, તમે આ જન્મની નહીં, તમે જન્મના બધા ભેળા સાધનો કરો ને તો ફળિયું વાળીને અધમણ સોનું માગે એના જેવું છે. સ્વામી અવાક થઈ ગયા, હવે કઈ બોલવા જેવું જ નથી. પણ આંખમાં પાણી આવી ગયો કે મહારાજ હવે મને સમજાઈ ગયું છે કે ગમે એટલા સાધનો કરીને ઊંધો પડી જાય તો આ ચરણ મળે નહીં. પણ મહારાજ અમે તમારા છીએ અને તમારે આશ્રય આવ્યા છીએ, અમે બીજું કાંઈ જાણતા નથી. તો મહારાજ કે બસ વ્રત તપ જપથી ન મળે, મોજથી મળે, દાબો. કેવી વાત છે ભાઈ! હે, મોજથી મળે, બાકી મળે. એ સહજાનંદ સ્વામીને ક્યારેક સપનામાં મોજ ચડી છે, ત્યારે મને તમને આ મનુષ્ય દેહ એનો ભેટો થયો, કઈક મોજ ચડી છે. એવા એ કિંમતી ચરણ, એવી એ મૂર્તિ કિંમતી, મહા મૂલ્યકારી, એનો કોઈ પાર આવે નહીં. એ સેજે મળ્યા હોય એટલે આપણને એનો મહિમા હોય નહીં. જો મહિમા સમજાય તો ગુણાતીતાનંદ સ્વામી કે આમાં તો ગાંડા થઈ જાય, ડગળી ચસકી જાય. એ વાત એમ નહીં, એ કેટલી સાચી છે એમ. જેવી આ મૂર્તિનો, જેવા આ સાધુઓનો મહિમા છે, એવો જો જણાય અને સમજાય તો સ્વામી કે ગાંડા થઈ જાય. લે, વાતે ખરી છે, વાતે ખરી છે. એટલે મહિમા સમજાય નહીં એટલે આપણને આ બધું કઈ ચોંટાય નહીં. જેને મહિમા સમજાય તો ચોંટી જાય. એક બે વાતો હજી પછી. નાના સમઢિયાળા ગામ છે, એ ત્યાં જોગી સ્વામી, એમના ગુરુ માનદ સ્વામી. માનદ સ્વામી એટલે કૃષ્ણજીવનદાસજી સ્વામી, એ અને આપણા શાસ્ત્રીજી મહારાજ ગુરુદેવ, એ બધા ગુરુ ભાઈઓ. પુરાણી ગોપીનાથજી સ્વામીના બધા શિષ્ય, એક મંડળ કહેવાય. એટલે ત્યારે એમની સાથે ગુરુ માનદ સ્વામી, જોગી સ્વામી અને બીજા એકાદ બે સંત ભગત જે છે, થોડીક ગામને થોડીક છેટે કણવી પટેલ પ્રાગજીભાઈની વાડી,
ત્યાં સવારે કે બપોરે કે નાહવા માટે સંતો જાય, પણ તે દિવસે સ્વામીને થોડું શરીરે કે એવું કઈ સારું નહીં હોય એટલે ત્યાં ગરમ પાણી કરીને સ્વામીને નવડાવ્યા છે. પછી સંતો નાહવા માટે નહીં, જોગી સ્વામીને હારે બીજા સાંજ બીજા એ બધા ગયા. સ્વામી ને તો આપણે દેહ ક્રિયામાં વધારે સમય આપીએ, બાથરૂમમાં, નાવામાં, દાઢીમાં, પેલામાં, બ્રશમાં, બધે ને ટોયલેટમાં તો ઘણા બેઠા જ રહીએ છે, ભૂલી જાય. મેગેઝીનો રાખે, વાંચે, કેવું કરે, વાંચવાનું રાખે, વાંચે રાખે, પછી ખબર ન પડે શેના માટે આવે તો જ ભૂલી જાય પછી. અને આપણે મોટા ભાગનો સમય એમાં જાય. ત્યારે જોગી સ્વામીએ તત્કાલ દેહ ક્રિયા તે બધું પૂરું કરી ધ્યાનમાં બેસી ગયા. એ ધ્યાનમાં બેઠા, પેલા હજી નાતા તો હલહલ કરે, જેમ કેવાય ને દેશી ભાષા, એમ કે હલહલ કરતા હતા. આ ધ્યાનમાં બેસી ગયા સ્વામી. તો તે ઓલા નાઈ અને ધોતિયા પહેરી ને વસ્ત્રો પહેરી અને પછી એના તાનમાં નીકળી ગયા બધા. સ્વામી એમને બેઠા ગયા. સ્વામીને કઈ ખબર જ નહીં, ઓલા વૈયા ગયા, શું થયું, નાઈ લીધું, આ તે ભાન જ ભૂલી ગયા, એટલે ડૂબી ગયા. ઓલા તો પહોંચી ગયા, હાલીને જાય છે, જે અડધો કલાક એનું જાતા થાય. ત્યાં પછી એમને પૂજા પાઠ કર્યા, બધું કર્યું. માનદ સ્વામીને પગે લાગવા જાય, પણ માનદ સ્વામી તો વાલા હોય અને વધારે ગોતી રાખે ને, તો પછી આમને કલાક, 1.5 કલાક, 1 કલાક જેવું થઈ ગયું. તો રાખે જોગી કેમ નથી દેખાતા? ત્યારે તો એલા બધા ગોતવા માંડ્યા. પછી યાદ આવ્યું કે સ્વામી એ તો કદાચ વાડીએ જ રહી ગયા. માનદ સ્વામી કે એકલા આવે નહીં આવે, હવે આપણે જવું પડશે. એ વૃદ્ધ શરીરે સ્વામી એમને ગોતવા નીકળ્યા. વાડીએ ગયા, હજી એમને જ બેઠા છે, આંખો બંધ, ધ્યાનમાં બેઠા છે. માનદ સ્વામી કે જો હવે આને કેમ ઉઠાડવા? લાકડીની ટેકે સ્વામી એમને ઉભા સામે, જોગી સામે એમને બેઠા. પછી પોતે પોતાની દ્રષ્ટિથી એમને જે આકર્ષણ કર્યું તે ધીમેથી પછી આમ જોગી સાહેબ આંખ ખોલી ત્યાં તો કેટલો દી 9 વાગ્યાનો દી ચડી ગયેલો. અને સામે જોઈએ તો સામે જોઈએ એકદમ પગમાં પડી ગયા. પછી ભાન થયું, કહો સામે કે મને તો કઈ ધ્યાન રહ્યું નહીં, એટલે આવું થઈ ગયું, તમારે ધક્કો ખાવો પડ્યો. 2 હાથ માનદ સામે જોગી સામે માથે મૂક્યા ને કે જોગી તને ધ્યાન રે એવું તો કોઈને રે નહીં. તું એમ કે છે કે મને ધ્યાન ન રહ્યું, પણ તને જેવું ધ્યાન રહે છે એવું કોઈને ધ્યાન રહેતું નથી. કેમ બોલાય? આવો રસ આવતો છે. તો ઘણાને એમ થાય કે ભાઈ હું તમારી ભાષામાં થોડીક વાત કરીશ કે ભાઈ મૂર્તિની સામે જોઈ રહેવામાં શું સ્વાદ આવે? શું સ્વાદ આવે? આમ મારો આંખો મીચીને જોઈ રહ્યો કે સામે મૂર્તિમાં જોઈ રહ્યો, તમને કોઈ દી સ્વાદ આવ્યો? કઈ શું સ્વાદ આવે? જોઈ જ રાખવામાં શું સ્વાદ આવે? અને ઘણા પેલા બહુ પેલા તાર્કિક લોકો હોય ને, નામ જપની ઠેકડી ઉડાડતા હોય, આ મૂર્તિના દર્શનની ઠેકડી ઉડાડતા હોય, કે ઘણા લોકો મૂર્તિ આમ જોઈ રાખતા હોય. તમે કોઈ વ્યક્તિ હોય એની સામે આમ જોઈ રાખો છો તો તારી સામે વ્યક્તિ હશે ખીજાય છે, શું મારી સામે આમ જોઈ રહ્યો છે? તો ભગવાનને એમ ન થાય કે તમે શું મારી સામે આમ જોઈ રાખો? આવા બાલ બુદ્ધિ જેવા તર્ક લડાવે તો શું જોઈએ રાખવાથી સ્વાદ આવે? આવતો હશે સ્વાદ? આવતો હશે? એક્ઝામ્પલ આપો જી, એક્ઝામ્પલ આપો સ્વાદનું. જોઈ રાખો શું સ્વાદ આવે? અરે તમારી વાત કરું, પૈણા હોય તો એકબીજા સામું જોવે શું થાય? શું સ્વાદ આવે કયો છે? મનાયું ને? હા પડી ને. હવે ખોટું હોય પાછું લાવો, ખોટું હોય પાછું લાવો, સાચું છે ને? હવે શું સ્વાદ આવે? જોઈ જ રાખતા ઓલી ઓલા જો એમાં જ છે કે હકીકત છે ને. અને આ દ્રષ્ટાંતો એટલે તુલસીદાસે લીધે. કામી નારી પિયારી જીમી લોભી પ્રિય જીમી દામ, તેમે રઘુનાથ નિરંતર મોહે પ્રિય લાગહુ રામ.
કામે નારે પ્યારે જીમી. અરે ભાગવતાદિક શાસ્ત્રોમાં તો પતિ પત્નીની વાત કરી જ નથી. આવા દ્રષ્ટાંત આપે ને ત્યારે કોઈ ક્યાંય પણ કોઈ શાસ્ત્ર ગ્રંથ કરતા, નારદજીએ પણ ઇવન કોઈ પણ એમ નથી કીધું કે પતિને પત્નીને જેવો પ્રેમ હોય એવો ભગવાનમાં પ્રેમ થાય. કોઈએ કીધું નથી. પણ કેવો કીધો જ ખબર છે? જાર વ્યભિચારી સ્ત્રી પુરુષોને જેવો એકબીજામાં પ્રેમ હોય, આઉટલાઈન નો, એ બીજી એને મન માની ગયું હોય પછી એના માટે જે એને પ્રેમ હોય એવો પ્રેમ. હજાર એના અંતરાયો કરે, બાપ અંતરાય કરે મૂકી દે, માં અંતરાય કરે મૂકી દે, ભાઈ અંતરાય કરે મૂકી દે, પણ એમ કે તમે બહુ અંતરાય કરશો, કાકરિયા પડશું પણ અમે છૂટા પડશું કયો? આ છે ને. એટલે એ પ્રેમને ભાગવતાદિક શાસ્ત્રોએ કીધું યથા જારાણામ, જાર પુરુષો જે પાગલ થઈને જે એકદાને ચાહે છે એવો પ્રેમ. એટલે કામી નારે પ્યારે જીમી. ગ્રહસ્થોને કામી ના કહેવાય, ધર્મમાં છે. આવો જેને પ્રેમ હોય એટલે દ્રષ્ટાંતો ત્યાં જ આવે. પણ એનાથી બહુ મીઠું મધુર, તમે વધારે એનાથી પણ મીઠું દ્રષ્ટાંત આપીએ કે પરિણા પછી 20-25 વર્ષ વ્યા ગયા હોય અને પછી એને ઘેર નાનકડો કેલિયા કુંવર જેવો દીકરો થાય, પછી એ માં કે બાપ બે એ છોકરાને સામું જોઈએ જ રાખે, જોઈએ જ રાખે. શું સુખ આવે? અરે ધોધ છૂટે. ધોધ છૂટે, ધોધ. નાકમાં આવડી આવડી લેટ આલી જતી હોય ને તો એ ધોધ છૂટે, ધોધ. એક આંખમાં ફૂલો ને એકમાં કાંઈ ન હોય તો ધોધ છૂટે. છૂટે કે નહીં? એમાં જે પરિણામ હોય એને એ હોય એ વાત જે છે. એને પેલું જે બાળક હોય તો બહુ, પછી એને પેલા બાળકમાં તો બહુ હેત હોય, કારણ કે આજે પિતા બન્યો, આજે માં બની, પછી એને જે એનામાં હેત હોય ભયંકર હોય એમ. પણ પછી એક દીકરો થાય, પછી બીજો દીકરો થાય, પછી દીકરો થાય, પછી ચોથો, પછી ઘટતું જાય. એમાં 7મું ને 8મું હોય તો પછી એ જો છોકરાને મારે, મારો પીડો હખણીનો મરતો નથી, મહેમાન આવ્યા નથી, પાંચ્યું માગ્યું નથી, કાળા મના ધણી કોઈ હક લેવા દેતા નથી, મારે ઘેરે જ ભગવાન આ દીધા, અડધા પાડોશી ને દીધા હોત તો સારું હતું. એ અનાથાશ્રમ વાળા ગામમાં ફાળો કરવા આવે તેને 2 છોકરા નોંધાવે. ઓલા રૂપિયાનો ફાળો લેવા આવે, આ 2 છોકરા નોંધાવે, લેતા જાઓ. પણ જે પેલો દીકરો હોય ખરેખર કેટલો, પછી પેલો દીકરો દીકરી જે હોય તો બહુ બહુ હાલ હોય, કારણ કે એનું અસ્તિત્વ એમાં છે. અસ્તિત્વ આખું એમાં ઠલવાયું છે, બહુ છે. એમ એમ જોવામાં, એને માતા પિતાને બાળકને જોવામાં, હજી એનાથી ને વાત કરું, એ બાળક 5 વર્ષનું થયું અને ખોવાઈ ગયું, ગુમ થઈ ગયું, કેવા બાવરા થાય, કેવા ગાંડા થાય. અને પછી 15 દિવસ પછી એ બાળક એના હાથ આવે અને પછી બાળકને જે રીતે ભેટે અને પછી બાળકની સામે જોઈ રહી, ધોધ છૂટે, ધોધ. શું છૂટે? શું છૂટે? અરે ધોધ છૂટે, ધોધ. બસ એવી જ રીતે ભગવાનની મૂર્તિમાં જયારે જોડાય મહિમા એ સહિત હેતે કરીને ત્યારે ધોધ છૂટે, ધોધ. આવું છે. એવી ભગવાનની મૂર્તિ, એનો મહિમાનો કોઈ પાર આવે નહીં. હવે તો આપણને એક પ્રશ્ન થાય, હવે એક મજાની વાત કરું, એમાં આવું હેત થાય ક્યારે કે બીજું કેટલું વાલું કરી રાખ્યું છે, સ્ત્રી ને ધન ને દીકરા ને પુત્ર ને પરિવાર, ગાડીઓ ને બંગલા ને કેટલાય પદાર્થો, હવે એમાં જ્યાં સુધી આ બધું ચોંટ્યું છે તેમાં ક્યાંથી હેત થાય? ઓલું જેટલું બધું વાલું છે, એટલું બધું ચોંટાડી રાખ્યું છે, તો આમાં હેત ક્યાંથી થાય? તો પાછો બીજું સામે છે કે આમાં હેત થાય તો ઓલા મેં તૂટી જાય, તો હવે કરવું શું? પેલામાં હેત છે એટલે આમાં થતું નથી, આમાં હેત થાય તો ઓલું તૂટી જાય, ઓટોમેટિક તૂટી જાય.
તો ઓટોમેટિક તૂટી જાય. તમે શેરડીનો ભારો બાંધ્યો હોય, ઘાસનો ભારો બાંધ્યો હોય, એને તમે બંધ માર્યો, બંધાઈ ગયું ને. બીજો બંધ એનાથી 2 આંગળ વધારે ટાઈટ કરીને બાંધો તો ઓલો બંધ ઢીલો પડી જાય ને. ધડ દે, કાંઈ કરવું ન પડે, ઓટોમેટિક. નહીં તો તમારે ગાંઠી ન છોડી શકતા, એટલો ટાઈટ હોય. પણ તમે એક બીજો બંધ લોટકો માણસ આવીને બાંધે અને ખાલી 5 જ દોરા જેટલું વધારે ટાઈટ બાંધે તો ઓલો ઢીલો થઈ જાય. એમ જો ભગવાનમાં હેત થઈ જાય તો દુનિયાના બધા બંધનો ઢીલા થઈ જાય. આમાં થાય તો એલા ઢીલા પડી જાય, પણ એમાં ઢીલા ન પડે તો આમાં થાય નહીં. 2 છે, ક્રોસ છે. તો કરવું શું? જો એમાંથી હેત તૂટે તો આમાં હેત થાય, આમાં હેત થાય તો ઓલું તૂટે. હવે જાવું ક્યાં? એ સરસ મજાની વાત તમને કરું. ગમે છે ને તમને? જો એ જેને ગરમીનો તાવ ચડે ને, પિત્ત જ્વર કહેવાય, એને ડોક્ટર કે ભાઈ શું કે છે, આને તમે ખાંડ સાકરનું પાણી પીવડાવો. ગરમીનો તાવ છે ને, પિત્ત જ્વર છે, એટલે ખાંડ સાકરનું પાણી પીવડાવો. એને જેવું તમે પીવડાવો ને એટલે તરત થૂથું કરીને કાઢે, મને કડવું લાગે છે. ખાંડ સાકર કડવી હોય, પણ પેલાને પિત્તનો તાવ છે એટલે ખાંડ સાકર ગોળ કડવા લાગે છે, એટલે થૂકી નાખે છે. એટલે આપણે તરત ભાઈ ડોક્ટરને કહી, ભાઈ એ થૂકી નાખે છે, કોઈ હિસાબે પીતો નથી, કડવું ઝેર લાગે. તો કે હું જાણું છું કે પિત્તનો જ્વર તાવ હોય એને ખાંડ સાકર કડવા હોય નહીં, પણ એને કડવા લાગે. પણ એ જ એની દવા છે, એ કડવા લાગે, ફાવે નહીં, ગમે નહીં, ભાવે નહીં, રૂચે નહીં, છતાં પણ એને પરાયણી એ જ પીવે તો પીતા 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 એને તાવ પણ નીકળી જાય. અને તાવ નીકળી જાય એટલે ખાંડ સાકર પાછા ઓરિજિનલ સ્વાદમાં એને ગળા મધુરા મધ જેવા લાગે. જે કડવા લાગે છે એ જ એની દવા છે. એમ ભગવાનની મૂર્તિ, માનસ પૂજા, ધ્યાન પૂજા, આ બધું કરવું લાગે કેવું? કડવું. થૂથું કરીને કાઢી નાખીએ, ઉભા થઈને વ્યા જાય, ગમે નહીં, લાંબુ લાગે, ફાવે નહીં, કેડી તૂટે. ક્રિકેટમાં 3 કલાક બપોરે 3 કલાક સાંજના એમ બેસે, જરાય કેડી ફાટે નહીં, જરાય લાંબુ ન લાગે. વચ્ચે કાંઈક વરસાદનું કે હવામાનનું વેધરનો ડિસ્ટર્બન્સ થાય તોય પાછા બેઠા રહે. હમણાં ચાલુ થશે, તમે જોવો જ ખરા. હમણાં તમે ક્યાં જાઓ, બેહો હમણાં, તમે જો હમણાં યુવરાજ આવવાનો, બેહો બેહો. અને ઈ આઉટ થાય તો ધોની તો બેઠો જ છે. બેહો બેહો. ત્યાં કોઈ કે સચિન બાકી, એ તો આઉટ થવા માટે બેઠો જ છે. પણ રહ જાય, કેડ ફાટે, આંખો બળે, થાક લાગે, આમાં લાગે, હા લાગે લાગે. આ બધું છે, બધા પ્રોબ્લેમ થાય છે. કારણ શું છે? તાવ છે. તાવ છે. શું કામ તાવ છે? માયા રૂપી મચ્છર કરડી ગયા છે. અને તમને ખબર છે, આપણને જે મેલેરિયા તાવ, ટાઢિયા તાવ જે આવે છે એ શેનાથી આવે છે? મચ્છર કરડવાથી. બરાબર છે? ખબર છે ને? પણ એટલી ખબર છે તમને કે મચ્છરમાં પણ નર ને માદા 2 હોય, પુરુષ અને સ્ત્રી, લેડી જેન્ટ 2 હોય ને. એમાં માદા મચ્છર કરડે તો જ તાવ આવે. બાકી તાવ આવે બોલા મચ્છર ભલે ને કરડતા છો ને કરડે, પણ પેલા જેને બચકું ભર્યું, રમતો તો બાળ એક બંગડી લઈ હાથમાં, એનો તો વાગી ગયો ઝોંકો. તૂટેલી બંગડી હોય એને ઓલો કૂકો કે કૂકાનો લઈને બાળક રમતો તો બાળ એક બંગડી લઈ હાથમાં, ને એનો તે વાગી ગયો ઝોકો. મને ઝોકો વાગ્યો, મને ઝોકો વાગ્યો, એવી તે પાડતો તો એ પોકો રોતો તો. એની પોકો પાડતો તો એને સાંભળીને બોલી ગયેલ હું કે ભાઈ બંગડીના ઝોકા કંઈક ને વાગ્યા, હજી પાડે છે વેદનાની પોકો. આ એનો તે ન હોય કાંઈ મારા બેટા, કાંઈ ધોખો. રમતો તો બાળી એક બંગડી લઈ હાથમાં, એનો તે વાગી ગયો ઝોકો.
તોય આમાં ઘણા કહેતા છે ફેબ્રુઆરી પછી જો મેળ પડી જાય ને ભલે ઉછીના કરવા પડે. મને થોડા દી પેલા હમણાં એક જણો મળ્યો, મને મારા બાપા કહે છે કે આપણે હામા વાળા છે ને સેજ હા પાડે ને તો ભલે એને 2-3 લાખ દેવા પડે, આપણે લગ્નના ખર્ચાને દઈ દેવા, પણ આપણે પૂરું કરી દેવું છે. ભલે દેવા પડે, આપણે એનો ખર્ચો આપણે ભોગવી લેશું, પણ હા એકવાર ઘોડે ચડી જવું છે જલ્દી. પણ હવે યાર નસીબનું જેવું, આમ ખર્ચો આખો ઉઠાવવા તૈયાર છે તો કોઈ દેતું જ નથી. રમતો તો બાળ એક બંગડી લઈ હાથમાં, એનો તે વાગી ગયો જોકો. શંકરાચાર્ય નીકળ્યા ને તે ઓલી બાયરે આમ રેટિયો કાઢતી હતી. તે રેટિયો તમે જોયો છો ને, ગાંધીજીનો રેટિયો, એ આમ જયારે કાંતે ખબર છે ને, આપણે તો કાંત્યા છે સર્વોદય સ્કૂલમાં ભણ્યા, એટલે રેટિયા ફર્સ્ટ ક્લાસ કાંતતા આવડે, એટલે કાંત્યા હતા. એ ચાલે ને ત્યારે એ રેટિયામાં ભૂ 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 અવાજ આવે, ખબર છે, ભૂ આવે. એટલે શંકરાચાર્ય તો મહાપંડિત વિદ્વાન પૂરો ત્યાં ઉભા રહી ગયા, રેટિયાને સંબોધીને કહે, ઓહો યંત્ર માં રૂદી, હે યંત્ર તું રોમા રોમા, તારે જરા રડવું ન જોઈએ, કારણ કે તારે રડવા સિવાય બીજો કોઈ ઈલાજ નથી, કારણ કે તું એક બૈરાના હાથમાં પીડ્યો છો. બીજા બેન આપણે કાઢતા હતા, એટલે એ કે તું એક બૈરાના હાથમાં પડ્યા છે, એના હાથમાં જે પડ્યા છે હજી સુધી બધા જ રડે છે. ભલે તમે બહાર બોલતા ન હોય, બાકી પરિસ્થિતિ તો એ જ હોય. એટલે આ પિત્તજ્વર માયા કરડી, માયાના પદાર્થો બધા કરડ્યા, એનો જ્વર આવ્યો, એનો તાવ આવ્યો, એટલે પછી આ ભગવાનનું ધ્યાન, માનસ પૂજા, ભજન સ્મરણ કરવું, કીર્તન ભક્તિ કથા વાર્તા એ બધું કરવું, એ આપણને કડવું લાગે છે, ગમતું નથી. પણ ભાઈઓ એનો એ જ દવા છે, એ જ છે. કઈ દવા? ન ગમે તોય આ પીવું, ન ગમે તોય માળા કરવી, ન ગમે તોય ધૂન કરવી, ન ગમે તોય વચનામૃત વાંચવું, ન ગમે તોય ભક્ત ચિંતામણી વાંચવી, અરે ન ગમે તોય કથામાં બેસવું, ન ગમે તોય કથા સાંભળવી, ન ગમે ને તોય હરિસ્મૃતિનો પાઠ કરવો. આ એ જ ઈલાજ, એ જ અમૃત. લાગે કડવું, પણ પછી અરે મીઠું એટલે મહારસના ઘૂંટડા આવે, અને ત્યારે આપણને એમ કલ્પના થાય કે એમાં રસ આવતો છે, ત્યારે જ આમાં આટલું બધું લખ્યું છે ને આપણે, અને એ રસ ત્યારે જ એમને આવતો હશે ને, એવો ત્યારે જ એમણે ગાયો છે ને એટલું બધું એમણે કહ્યું હશે. એટલે મૂર્તિ ચિંતામણી છે, હાથ કરવામાં, હાથમાં આવે તો જ ને. આમ આવી ગઈ છે કે હાથમાં ને, જો આમાં છે પણ એમાંથી કઈ દેખાય નહીં, અહીંયા ચડે પછી દેખાય, ચશ્મા ચડે તો જ દેખાય, નહીતર કઈ દેખાય નહીં. ચિંતામણી કોઈની પાસે હોય તેમાં આપણને ફાયદો કઈ નહીં થાય, આપણા હાથમાં આવી પડે. હાથમાં આવવા માટે આપણે શું કરવું પડે? નથી ગમતું તો પણ ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો. એ અભ્યાસ જે છે ને, એ આ છે કે જે રીતે ભગવાનની મૂર્તિ છે, જેવી છે, અંગ ઉપાંગો છે, જેવું એમનું સ્વરૂપ છે, જેવા તિલ ચિહ્ન છે. તમે બધા જાણો જ છો, ભગવાનના ઘણા અવતાર થયા છે, પણ આવી રીતે તમે વચનાનો પરથારો વાંચ્યો છે કોઈ દિવસ? પરથારો એટલે ભૂમિકા વાંચ્યું છે? ન વાંચ્યો હોય ને તો પ્લીઝ તમે કાલે વચનામૃતનો થોડો પરથારો વાંચજો. એમાં જે બધી વસ્તુઓ જે લખી છે ને, અદભુત. એમાં ભગવાન સ્વામિનારાયણ એમનું થોડું ટૂંકું જીવન આપ્યું છે, પછી એમના શરીર શ્રીઅંગ વિગ્રહમાં, મૂર્તિમાં જે ચિહ્નો હોય, જે તિલ હોય, એ બધાનું વર્ણન કર્યું છે. અને એના પછી એમની સ્વાભાવિક ચેષ્ટા, એનું બધું વર્ણન લખ્યું છે. આવું પ્રત્યક્ષ આવું વર્ણન કોઈ વિભૂતિનું મળે? એ કેમ છીંક ખાતા હતા, કેમ બેસતા હતા, કેમ હાલતા ત્યારે હાથમાં રૂમાલ રાખતા હતા, કેમ પીરસતા હતા, કેમ જમતા હતા, જમવા બેસતા ત્યારે એની કેવી સ્ટાઇલ હતી, કાંઈ મળે? ત્યારે કેવી એ જ અદભુતતા છે. આવું બધું આપીને ગયા છે. તો એમાં જે મન રાખવું, અને એના માટે સહેલો ઉપાય આ કે ભગવાનની મૂર્તિનું જે તે પ્રકારે કરીને ચિંતવન કરવું. એ ચિંતવન કરતા કરતા પછી એમાં રસ આવે. મૂર્તિનો અપાર અપાર ને અપાર મહિમા છે. આપણે થોડું ઘણું એનું આ વાત
દીધી પાયાની, પણ હજી એની સાથે જોડાયેલી ઘણી વાતો છે કે જે બહુ મહત્વની, પણ આમાં જેમ જેમ આવતી જાય એમ આપણે લઈએ. પણ પેલી થોડું હું વાંચીશ. મનોહર સુંદર મૂર્તિ સહજાનંદ સુખરૂપ, નખશિક સુધી નિરખતા કે આવે આનંદયનું. પ્રથમ પ્રભુ પ્રગટને કે રાખું હૃદયામાં, અંગો અંગ અવલોકીને અંતર રહું છાય. ઉભા રહેજો. મનોહર સુંદર મૂર્તિ, મનોહર સુંદર મૂર્તિ. પહેલો શબ્દ આવ્યો છે મનોહર. ક્યાં સહજાનંદ સ્વામી મારા ઈષ્ટ પરાત્પર પુરુષોત્તમ નારાયણ એની મૂર્તિ કેવી છે? મનોહર. મનોહરનો અર્થ થાય છે કે મન હરી લે. ન જોવું હોય ને તોય જોવા માટે ખીલો થઈ જવાય, એને શું કહેવાય? મનોહર. મનોહર સુંદર, પાછું એવા સુંદર છે. મનોહર સુંદર મૂર્તિ સહજાનંદ સુખરૂપ. આનંદ તો સહજ સહજ એમાંથી નીકળે છે. એનું નામ સહજાનંદ રામાનંદ સ્વામી બહુ સમજીને પાડ્યું છે. સહજ સહજ આનંદ આપે છે. સામે જોઈ રહ્યો આનંદ 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 થાય. અને સુખરૂપ, પરમ સુખ. બીજે ક્યાંય ખોળવા જવું જ પડે નહીં, એમાં જ છે બાજુ સ્વામી કે. નખશિખ સુધી નિરખતા આવે આનંદયનું. અનુપ એટલે કોઈ એની તોલે બીજું આવે નહીં, ઉપમા જ એને કઈ ન દેવાય એવો આનંદ. ક્યાં આવે? કે નખથી શિખા સુધી નિરખવામાં, એટલો આનંદ આવે. પ્રથમ પ્રભુ પ્રગટને રાખું હૃદયામાં, અંગો અંગ અવલોકીને અંતર રહું છાય. આને હું હૃદયમાં રાખીને હવે નિરખીશ, બહાર નહીં જોઉં. ક્યાં જોઈશ? હૃદયમાં જોઈશ. પણ આપણે સામાન્ય રીતે પ્રારંભ જયારે કરવો ત્યારે મૂર્તિને પેલા બહાર જોવી, આંખો મીચીને પણ બહાર જોવાનો અભ્યાસ રાખવો. સીધે સીધું હોય આમાં તો બધું કઈ ઠરે નહીં, બધું અંધારું ઘોર લાગે, સુખ ન આવે, અકળામણ થાય, ગભરામણ થાય. આંખો મીચીને બેસો, આમાં શું દેખાય? કઈ ન દેખાય. એટલે પેલા સામે મૂર્તિ કોઈ પણ હોય અને આમ ખુલ્લી આંખે જોવી, પછી બંધ આંખે પણ સામે જ જોવાનું રાખવું, અને પછી ધીમે ધીમે અંદર હૃદયમાં ઉતારવાની, અને પછી ત્યાં જોવાની. હૃદયમાં એટલે ઘણા લોકો અહીંયા સમજે છે આટલામાં જ જોવું નહીં. આ આખો ઉરુ પ્રદેશ છે ને, ઉર પ્રદેશ એ હૃદય આકાશ જ છે. એટલે અહીંયા મધ્યની અંદર જ આ બધું પોલાણ ધારવાનું. આજે આપણો ભાગ છે ને, એ આપણે જયારે ધ્યાન કરીએ, માનસિક કરીએ, કોઈ બીજું કરીએ, ત્યારે આ પછી આ પાછા આપણો જે છાતીના ભાગ છે એને ખુલ્લું કરી નાખે. ખુલ્લું એટલે વિશાળ. આ પાછળીઓ આ બધું છે એ બધું ભાવ ભૂલી જવાનો, અને આખો તેજોમાં વિશાળ એનું ફેલાયેલું હોલ છે, મેદાન છે, જે ખુલ્લું એમ જોઈ અને ત્યાં પછી આખી સભા નિરખો, ઢોલિયા ઉપર બેઠેલા નિરખો, સામે મૂર્તિને નિરખો, જે નિરખો એ તે ત્યાં. સમજાયું? પાછી વૃત્તિ વાળવાની, પાછી વૃત્તિ વાળીને આટલો જે નાનો ભાગ છાતીનો દેખાય છે એને ખુલ્લો કરી નાખો, બધા આવરણો હટાવી દેવાના, વિશાળ ધારવાનું. પણ વૃત્તિ જે આપણી છે ને એ મધ્ય મારી, એ બહુ મહત્વની છે. એ અંતર્વૃત્તિ છે. ઇન્દ્રિયો તમે આમ સહજ રીતે જો તમે અભ્યાસ કરો તો આમ ખાલી ખુલ્લી બંધ આંખે પણ તમે બહાર વૃત્તિ ફેલાવો ને તો ઇન્દ્રિયોને, આંખને થાક લાગે છે, માઇન્ડને પણ થાક આવે છે, એને પણ સ્ટ્રેસ લાગે છે. પણ એ જ વૃત્તિઓ જેવી તમે પાછી વાળીને થોડી મિનિટો માટે પણ તમે પાછી અંદર ઉતારી અને રોકો તો સ્ટ્રેસ હળવો થઈ જાય. એ એની મહાનતા છે. કારણ કે ત્યાં એનું ઘર છે ને, જીવનું પોતાનું ઘર છે. આ તો બહાર નીકળી ગયા છે એટલે દુઃખ થાય છે. અને કોઈ દિવસ કોઈ પણ માણસને ઘરે જેવો સુખ આવે એવું બીજે ક્યાંય આવે જ નહીં. મરી જાય તો ના આવે. ઘરે ખાવાના ફાંફા હોય, હુવાના ફાંફા હોય, રોટલા ઓટલાના ફાંફા હોય, એને કોઈને તમે લગ્નમાં બાબાને મોકલો, 15-20 દિવસ સુધી બધી લગ્નમાં આટા મારીને ખાવા પીવાના તાલ માલ પાછલા દડીમલા જેવું થઈને આવે, તોય એને છેલ્લે 15મો દિવસ થાય તે ઘર સાંભળે, હવે ક્યારે ઘરે જઈશું, આ મારું ખૂટતું જ નથી લગ્નનું.
નહીં તો ત્યાં દુઃખ નથી. એને ખબર છે ઘરે શું મળવાનું છે, પણ તોય એવો એ પાછો ઘરે આવે અને તૂટેલા ખાટલા પર બેસે ત્યારે કે હાય હવે ઘરે આવ્યા. પણ ઘર વગર કોઈ દી શાંતિ થાય નહીં. એ હૃદય આકાશ છે, આપણું ઘર છે, આપણું ત્યાં નિવાસ છે. આપણે બહાર જઈએ છીએ એટલે જ દખ છે, પણ ઘરે આવે તો જ સુખ થાય. પુરુષોત્તમ પરમ દયાળ કે નાથ નિરખ્યા છે. કોને? કે ભક્તિ ધર્મ ના બાળ કે નાથ નિરખ્યા. અરે સુખદાયી સહજાનંદ કે નાથ નિરખ્યા છે. સત્સંગીના સુખ કંદ કે નાથ નિરખ્યા છે. ઉભા રહી જાઓ હવે, બસ હવે બોલતા ને. પુરુષોત્તમ પરમ દયાળ કે નાથ નિરખ્યા છે. ઓહો, આ શબ્દો ક્યાંથી લાયા છે? નિરખ્યા છે પેલા એમ. મેં જે ચિંતામણી રૂપ ભગવાનની મૂર્તિ છે એ સહજાનંદ સ્વામી પરોક્ષવાદ સ્વામી કેવું નથી કરતો. મેં મારી આંખે સગી આંખે એ પુરુષોત્તમ પરમ દયાળ સુખ ખાણી આનંદ નિધિ સકલ ઐશ્વર્ય ધામ અનંત બ્રહ્માંડોનો પતિ એને મેં મારી સગી આંખે જોયો. બહુ પરમ દયાળુ છે, તઈ મળ્યા છે સ્વામી. પુરુષોત્તમ પરમ દયાળ કે નાથ નિરખ્યા છે. એ કોણ છે? ભક્તિ ધર્મના બાળ કે નાથ. એ તમે બીજે પરોક્ષપણે વેદાંતમાં જે કહેતા હોય એની વાત નહીં કરતા. આખું પુરુષોત્તમ બોલી જાઓ એ પુરુષોત્તમની વાત હું નથી કરતો સ્વામી કે. પણ ના, તો છપૈયામાં જે ભક્તિ માતા ને ઉદરે જે જન્મા એ સહજાનંદ સ્વામી ઘનશ્યામ પ્રભુ, જેને સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ કહો છો, એ શ્રી ભક્તિ ધર્મના બાળ કે નાથ નિરખ્યા છે. અરે સુખદાયી સહજાનંદ કે નાથ નિરખ્યા છે. સત્સંગીના સુખ કંદ કે નાથ નિરખ્યા છે. અંગો અંગમાં અવિનાશ કે નાથ નિરખ્યા છે. તેણે હૈયે છે ઉલ્લાસ કે નાથ નિરખ્યા છે. એના અંગો અંગમાં અપાર આનંદ ભર્યો છે એવા અવિનાશી સહજાનંદ સ્વામી, એને નિરખું છું તો જાણે હૈયે હરખ સમાતો નથી, ઉલ્લાસ આનંદ સમાતો નથી સ્વામી કે જોઈને વર્ણન કરીને બોલીને ગાથા. એ શું થતું છે નિષ્કુળાનંદ સ્વામી કે અંગો અંગમાં અવિનાશ, અને મારા અંગે અંગમાં હરખ નથી સમાતો. એમાં જેમ આનંદ સમાતો નથી પુરુષોત્તમમાં, એમ નિરખવાથી મારા અત્યારે અંગો અંગમાં સ્વામી કે આનંદ સમાતો નથી. આ હું વર્ણન કરવા બેઠો છું તો મારા અંગ અંગમાં એ આનંદ સમાતો નથી, છલકાઈ જાય છે સ્વામીને વર્ણન કરવામાં. અંગો અંગમાં અવિનાશ કે નાથ નિરખ્યા છે. તેણે હૈયે છે ઉલ્લાસ કે નાથ નિરખ્યા છે. બીજો ભાવ કે મને એનો આનંદ છે કે મને એના એકે એક અંગે અંગને નિરખવાનો અવકાશ મળ્યો છે. અંગે અંગ તને પછી સાબિતી આપશે કે આટલા આટલા અંગ મેં આવી રીતે જોયા. એકે એક અંગને મને નિરખ્યા છે, એ મને મોકો મળ્યો છે, એવો મને અવસર મળી ગયો છે, એનો મને ક્યાંય આનંદ સમાતો નથી. કેટલા ભૂખ્યા થઈને દર્શન કર્યા છે. ઓહો, વાત મૂકી. પણ એ મહિમા જાણ્યા સમજાયા વગર ખબર પડે નહીં. અદભુતાનંદ સ્વામી બોટાદ આવ્યા. દહા ખાચરનો એ દરબાર, ત્યાં ઉતારો કર્યો. નાયા ધોઈને પૂજા કરે, સવારનો પોર. તો દહા ખાચર પછી આવીને સ્વામી પાસે બેઠેલા. સ્વામી પૂજા કરે, દર્શન કરે. સ્વામીની પૂજા પૂરી થઈ ને, સાંભળજો, એટલે આવડો લુગડાનો ટુકડો એ પૂજામાં હતો, એ કાઢી સામે આંખે અડાડ્યો, માથે મૂક્યો, છાતી અડાડ્યો, કપાળે આમ રાખી, ત્યાં આંખમાંથી પાણીની ધાર થઈ. બે આંખોમાંથી શ્રાવણ ભાદરો વર્ષે હિબકે ચડી ગયા સાહેબ. દહા ખાચર તો જોઈ રહ્યા કે આ શું. સ્વસ્થ થયા અદભુતાનંદ સ્વામી. એટલે દહા ખાચર કે સ્વામી આ શું છે, મને કઈ સમજાણું નહીં. તો કે દરબાર તમને શું વાત કરીએ.
અમારે દેશ દેશાવરમાં ફરવાનું. શ્રીજી મહારાજ હુકમ કરે કે જાઓ દેશ દેશાવરમાં ફરો, સત્સંગ કરાવો, અમે નીકળી જઈએ. અમને આજ્ઞા હોય કે આજ્ઞા વગર પાછું આવવાનું નહીં. દરબાર તમને શું કહે? ક્યારેક 3 મહિના, ક્યારેક 6 મહિના, ક્યારેક વર્ષ, ક્યારેક 1.5 વર્ષ, ક્યારેક 2 વર્ષ, ક્યારેક 2.5 વર્ષ નીકળી જાય. ત્યારે અમને આજ્ઞા મળે, ત્યારે અમે મહારાજને ભેળા થાય, ત્યારે અમે મહારાજના દર્શન થાય. હૈયું પળ ઝંખે પણ મળાય નહીં. પળ ઝંખે ને મળાય નહીં. અહીંયા સુધી શું ગઢડાના પાદર સુધી આવ્યા હોય ને એમ કે ના અત્યારે અમને કોઈ મળે નહીં, અમારે પાછું ધૂળ ફાંકતા વયું જવું પડે. ઈ વેદના દરબાર તમને સમજાય નહીં. હા સ્વામી, હા. એટલે આ એમની ઓઢેલી ચાદરનો એક ટુકડો છે ને એ ભેળો લઈ લીધો છે. જ્યાં જાય તેને હૈયા ડાળીએ. એનું છે ને એને મળ્યા જેટલો આનંદ થાય. ક્યારે મળશે એ વલવલાટમાં હૈયું ભરાઈ જાય છે, એટલે આંખમાંથી પાણી આવી જાય છે. ઓહો, આ ટુકડો ભેળો રાખીએ એટલે શાંતિ થાય છે. નહીતર હૈયામાં ક્યાંય જે વિરહ કે વેદના છે એનો કોઈ ઈલાજ જડતો નથી. દરબાર કે એમ થાય કે પાંખું હોય ને તો ઉડીને સીધા અક્ષર ઓરડીમાં જઈને બાદ ભરીને એની ભેળા બેસી જાય, પણ હવે આવવા નથી દેતા. દેશ દેશાવરમાં ફરવાનું, એનું મોઢું જોવા સિવાય અને બીજા કોઈના મોઢા જોવા ગમતા નથી. એનું મોઢા જોયા વગર અમને ખાવું ભાવતું નથી, પાણી પીવું ભાવતું નથી, અને એના તરફ પગલા ઉપાડવા સિવાય બીજે ક્યાંય પગલા ઉપાડવા આવે જીવ નીકળી જાય છે. પણ આજ્ઞા છે જવું પડે છે. એટલે આ ટુકડો રાખ્યો છે ને એમ અહીં અડાડી, આંખી અડાડી માથે રાખીએ ત્યારે જેમ તાવથી તપેલા માણસને જેમ કપાળ ઉપર ભીનું કપડાનું પોતું કરીને મૂકે દરબાર એને જરીક શીતળતાનો અનુભવ થાય, એમ અમને આ પ્રસાદીના ટુકડાથી હૈયામાં થોડીક ટાઢક થાય છે. સાંભળજો, એટલે દાહા ખાચર આંખમાં પાણી આવી ગયા. સ્વામી શું વાત કરો છો? પણ પછી સ્વામી બોલ્યા કે દરબાર તમે ભાગ્યશાળી છો, નજીકમાં રહ્યો છો, સંકલ્પ થાય એટલે ઘોડે ચડી સીધા ગરડા જાઓ, મહારાજને દર્શન કરો, એની સાથે વાતો કરો, પાછા તમે ભાઈ આવો. અમે એવા ભાગ્યશાળી નથી. હા સ્વામી, સાચી વાત છે. સ્વામી પૂજા કરી લીધી, પછી એમને વિરામ કરાયો. જે કઈ દીકરા હશે એમને સોંપ્યું કે સ્વામીનો ખ્યાલ રાખજો, બપોર ભોજન કરાવજો. તરત દરબારે ઘોડી લીધી, મારતે ઘોડે સીધા ગરડા ગયા. વહેલું આવે ગરડા, દાદાના દરબારમાં પહોંચી ઘોડી લીમડા નીચે બાંધી સીધા અક્ષરોડીમાં જઈને મહારાજને ધબો ધબામ દંડવત મીંડા કરવા. મહારાજ આડે પડખે હતા ને બેઠા થઈ ગયા. ઓહો, દાહા ખાચર બોટાદ થી? તો હા. મહારાજ શું બોલ્યા ખબર છે? દરબાર કોઈક સાધુ મળ્યા લાગે છે. કોઈક સાધુ મળ્યા લાગે છે. તમને બીજી વાત કહું, એટલા માટે દાહા ખાચર મહારાજની પાસે આવતા સત્સંગી હતા, બધી વાત સાચી, પણ ભાઈ દાહા ખાચર કોઈ દી મહારાજને દંડવત કરતા નહીં. ભાવ હે બધું, પણ એને એમ કે દંડવત શું બેઠા જ છે ને મળે જ છે ને, દંડવત ન કરતા. પણ આ દોડીને આથી સ્પેશિયલ આવ્યા અને આમ સાષ્ટાંગ દંડવત કરીને ધબોધબ પડી ગયા. મહારાજ કે દરબાર કોઈક સાધુ મળ્યા લાગે છે. હા મહારાજ, મને અદભુત આનંદ સામે મળ્યા છે. સાધુ વગર મહિમા કોણ સમજાવે કે સાધુ મળ્યા લાગે. દરબાર, હા મહારાજ મારા અપરાધ માફ કરજો, આટલી જિંદગીના વર્ષો મારા અપરાધમાં ગયા. હું ક્યારેય માનતો નહીં કે આપને આમ દંડવત કરવાનું બધા કરતા, હું જોઈ રહેતો. મહારાજ તમે તો બહુ મોંઘા છો, હું બહુ ભાગ્યશાળી છું, પણ તમારા સાધુની પાસે આ જાણ્યું ત્યારે એમ થયું કે હું તો બધું ખોઈ રહ્યો છું. માટે મહારાજ હું પછી દોડતો આવ્યો અને મહારાજ આપને દંડવત કર્યા છે. મને તમારો સેવક ગણી અને મને શરણે રાખજો. મહારાજ કે બસ તમે અમારા જ છો ને, પણ ભૂલ સુધરે એ બહુ મોટી વાત. હું અહીંયા ઘણી વાર આ જોઉં ને, અહીં ઘણા બધા પૈસા વાળા સુખી વાળા ઘણા માણસો આવતા હોય ને, એમ ઠાકોરજીને દંડવત નથી કરતા, સાધુને જ શેના કરે? ઠાકોરજી ને બસ આવે
ઉભા રહે, દર્શન કરે. વયા નથી ગયા ને? બસ પગે લાગે અહીંયા છે. હવે તમે વડાપ્રધાન હોય ને અચાનક તમે ભેળા થઈ જાય, તમે શું ખાલી આમ જ કરો? આમ જ કરો? મનમોહનસિંહ કે જે કઈ વડાપ્રધાન હોય કે મોદીને તમારે મળવાનું થાય એટલે તમે ખાલી આમ જ કરો? નજીક આવી જાય ત્યાં તો આમ તમે જુઓ ને, ફોટામાં નથી જોતા કેટલા વાર ઝૂકી જાય કે આપણને આ જોગ આવે જ નહીં. એમ હવે મોકો મળી ગયો, શેક હેન્ડ કરી લઈએ, આમ કેમ છે કે ઘડીક વાર આમ બોલે તો એ કેટલું લાગે. તો આ તો રાજા ધીરાજ છે, એનું દર્શન થાય, એને સામે બેઠેલા જોઈએ અને આમ પડે નહીં ધબ દઈને, એ તો બહુ મોટી ખોટ. દેખાણું જ નથી, સમજાણું જ નથી. એ તો જોઈને મૂર્તિને જોઈને પગમાં પડી જાય. તમે હરે કૃષ્ણ મંદિરના તમે સાધુઓ જે છે ને, તમે એ બી આપણે રીત જોઈ, હવે હોય કે ઓછી થઈ ગઈ ખબર નહીં, પણ એ પેલા આપણે જ્યાં જ્યાં ગયા ત્યાં જોયું. એ સાધુ આ મંદિર આમ હોય, આ બે બારણા છે, નજરે જોઈને વાત છે. પેલા સાધુને આ બાજુ કામ હોય, અહીંથી નીકળે આમ સીધો ન જાય, દંડવત કરે નીકળે. દંડવત કર્યા વગર આથી આ બીજા બારણા એક દિશાએથી બીજી દિશામાં ક્રોસ મંદિરમાંથી ન કરે, આવે સીધો દંડવત પ્રણામ કરે, પગે લાગે, પછી જ જાય. ત્યાંથી જો એને આમ જવું હોય, અહીંયા વચ્ચે આવે, સાષ્ટાંગ પડી જાય, પછી જ જાય. રાજા ધીરાજ બેઠા છે. એટલે શિક્ષાપત્રીમાં મહારાજે કીધું કે માર્ગે જતા કોઈ પણ દેવાલય શિવાલય યાદિક આવે તો આદર થકી તે દેવનું દર્શન કરવું ને પ્રણામ કરવું. આ બહુ મોટો અપરાધ છે કે કોઈ ઠાકોરજીનું મંદિર કે મૂર્તિને એમને આપણે જોઈએ અને જો હાથ કે જોડીને નમસ્કાર ન કરીએ, બહુ મોટો અપરાધ છે. અપરાધ છે. એ લક્ષ્ય જ ન દીધું. આવા મોટા બેટા, હાલો ગણપતિનું મંદિર છે, હનુમાનજીનું મંદિર છે, શિવજીનું મંદિર છે, માતાજી છે, એ અંબાજી પાર્વતી દુર્ગા બેઠા છે, અને આપણે નીકળ્યા, કઈ લક્ષ્ય જ ન દીધું. અહીંયા મુખ્યમંત્રી બેઠા હોય કે કોઈ જગ્યાએ બેઠા હોય, તમે બાજુમાં નીકળો, તમે આમ જોઈને નીકળી જાઓ, કેવું લાગે? મેનર લાગે? પણ એ તરત તો કેટલું લાગે સરસ. એટલે આ તો દેવ છે એટલે તરત જ હા નમસ્કાર જોડવા. આમ આપણે સાધુ આશ્રમ માંથી આમ નીકળીએ તો તરત હાથ ન જોડે, એને તો શાસ્ત્રમાં બહુ મોટો અપરાધ લખ્યો છે. જો આમ આમ કરીને આદર ન કરે, એના તો શાપ લાગેલા છે. આ ખાલી તમે વાંચો રઘુવંશ, એમાં દિલીપ રાજાએ સ્વર્ગમાંથી પાછા ફરતા હતા, વચ્ચે કામધેનુ ગાયની દીકરી નંદિની એ રસ્તામાં મળ્યા. તો આ એના તાનમાં હતા, કારણ કે ઘણા વખતથી એ ત્યાં દેવતાઓને મદદ કરવા ગયેલા, તો ઘર સાંભળ્યું હતું, ઉતાવળમાં હતા. તો એ કામ દુગાની દીકરી નંદિની એ રસ્તામાં મળ્યા, બેઠા હશે, પણ કઈ આમ કર્યું નહીં, નમસ્કાર કરીને આદર ન કર્યું, નીકળી ગયા. એને ખ્યાલ ન, ધ્યાન જ ના આપ્યું, નીકળી ગયા. ભાઈ સંતાન જ ના થયા. ભાવજો રઘુવંશ. પછી તો ભાઈ આ વંશ ન એટલે શું કરવું? પછી વશિષ્ઠ ઋષિ પાસે ગયા કે મહારાજ પ્રભુ, આ મારે કોઈ ગાદીનો વારસદાર નહીં. તો કે અપરાધ કર્યો છે તમે, રસ્તામાં તમને કામદુગા ગાય મળ્યા, દેવતા સ્વરૂપ છે, વિભૂતિ છે, પ્રણામ નથી કર્યો. તો કે હા હું ઉતાવળમાં હતો, મારું મન પરિવારમાં લાગ્યું હતું, તો કે એ અપરાધ છે, એટલે તમને સંતાન નથી. તો કે એનો મુખ શાપ છે, અપરાધનો શાપ છે. તો હવે શું કરવું? એની સેવા કરો. એટલે વશિષ્ઠના આશ્રમમાં રહી કામદુગા નંદીની ગાય દિલીપ રાજા તમે પત્ની સાથે એને હવે વનમાં ચરાવો અને એની સેવા કરો. એ રાજી થાય ત્યારે તમને દીકરો થાય. પછી સેવા કેવી, ઓહો શું ભાઈ, આપણે આ બધી આખી પરંપરાઓ છે. ગાય જયારે બેસે ત્યારે બેસવાનું, ગાય ચાલે ત્યારે ચાલવાનું, ગાય ઊભી રહે ત્યારે ઊભું રહેવાનું. બાકી ગાય બેઠી ન હોય તમે બેસો તો અપરાધ થશે. આવી સેવા બે જણાએ કરવાની. વનમાં ફરે, જયારે ગાય બેસે ત્યારે જ બેસાય, જયારે ગાય ઊભી થાય ત્યારે બેસાય નહીં. એવી રીતે સેવા કરતા કરતા કેટલાય કાળ ગયો. ત્યારે નંદીની એને પરીક્ષા થાય છે. એમાં સિંહનું રૂપ લઈને આવે છે શિવજી, એ બધી વાત થાય છે. નંદીની ગાય આનો રઘુ દિલીપ મહારાજાનું ધ્યાન રહેતું નથી, અને પેલા તરાપ મારીને સિંહ એના ઉપર હુમલો કરે છે. અને અચાનક એનો ગાયનો અવાજ સાંભળ્યો અને
દિલીપ મહારાજે ધનુષ્ય ખેંચ્યું. જેવું પણ ચડાવીને તીર છોડવા જાય ત્યાં ઓલા સિંહે સામે જોયું, હજડ થઈ ગયા હાથ પગ. આ તીર બહાર કઈ છૂટે જ નહીં. આ ક્યાં શું થાય? ચક્રવર્તી સમ્રાટ દેવતાઓ ધ્રુજી જાય. અસુરોની તો વાત ક્યાં છે? આ પણસના ટંકારથી ત્રિલોકમાં આની સામે કોઈ નથી આવ્યું અને અત્યારે મારા હાથ કામ કરતા નથી. આ શું દેવી પ્રકોપ છે? હાય રે, નંદીની એક તો શાપ લાગ્યો, મીટાવા સેવા કરવા આવ્યો, એમાં અત્યારે નંદીનું ભક્ષણ કરી જાય છે, મારું શું થશે? તમે કોણ છો? બૂમો પાડી. સિંહે નજર સામે કરી કે તું શું અમારે શા માટે મને મારે છે? તો કે નંદીની ગાયની રક્ષા માટે હું છું. તને શું દેવાની છે? તારે જે જોઈતું એ માગી લે, હું આપી દઉં. દિલીપ રાજાએ બધો નકાર કર્યો છે. મારે કાંઈ જોઈએ નહીં, મારે નંદીની ગાય જોઈએ. એના બદલામાં તમે ગમે તે ત્રિલોકીનું રાજ આપો તો મારે ત્રણકલા તુલ્ય છે. તો હું તારો ભક્ષ કરી જઈશ. તો કે જો તમારે ગાયને મારવી જ હોય તો હું મારું શરીર આપું છું. તમે ભૂખ્યા થયા છો, મને ખાઈ જાઓ, પણ નંદીને તમે એમ નમ રાખો, એને કશું જ થવું ન જોઈએ, એના બદલે તમે મને ખાઈ દો. તો સિંહ કે મૂર્ખ તારા જેવો કોઈ નહીં, તું શાના માટે સેવા કરે છે? તો કે મારા દીકરા જોઈએ, વંશ જોઈએ, એટલા માટે, આશીર્વાદ માટે. એટલા માટે? હવે તું મરી જા તો આ બધું શું કામનું? તારે મરીને તને શું મળવાનું? બધું ખોયું. એના કરતા તું રહે અને નંદીને હું લઈ લઉં, શું વાંધો છે? તો કે ના, ભલે મેં દીકરા માટે સેવા કરી છે, છતાંય હું જતો હોઉં તો મારે કાંઈ જોઈતું નથી, મારે નંદીને જોઈએ છે. એમ આવે નજીક, હું તારો ભક્ષક કરી જાઉં, મારે તો કાંઈ છે નહીં. દિલીપ મહારાજ નજીક જાય છે. સિંહે પંજો ઉગાયમાં ઘે 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 કરીને જ્યાં હાથ મારવા જાય, દિલીપ એમને ઉભા છે. હમણાં પંજો પડશે, હમણાં પડશે, કાંઈ પડ્યું નહીં. જોયું સિંહ અદ્રશ્ય. નંદીની પ્રસન્ન. નંદીને થયું, દિલીપ માગી લો બેટા, શું જોઈએ છે? શું જોઈએ છે? બસ માં, આપનો આશીર્વાદ જોઈએ છે. આશીર્વાદ? દૂધ દોઈ લે, દોનામાં ભેળું કર, પી લે, ઐશ્વર્ય પણ મળશે અને પુત્ર પણ મળશે. જા. હવે આવી તો અગણિત આપણી ભારતીય કથાઓમાં કથાઓ પડી છે. મૂળ વાત આપણી ત્યાંથી આવતી કે દેવતાઓને વંદન કરવા જોઈએ, નમસ્કાર થવા જોઈએ. એને વંદન ન કરે તો એનો અપરાધ છે. એમ દાહા ખાચર દંડવત કરતા નહોતા, પણ અદભુતાનંદ સ્વામી મળ્યા ત્યારે મહિમા સમજાયો અને પછી ભગવાનના સહજાનંદ સ્વામીમાં અપાર હે દાહા ખાચરને થયું. પણ એ મહિમા સમજાય અંગો અંગમાં અવિનાશ કે નાથ નિરખ્યા છે તેણે હૈયે હુલાસ કે નાથ નિરખ્યા છે. પ્રથમ પેખીને બે પાવ નાથ નિરખ્યા છે. આવે અંતરે નિરખ્યા છે. અંબુજ અરુણ વરણ બે ચરણ કે નાથ નિરખ્યા છે. હરિભક્તના ભય હરણ કે નાથ નિરખ્યા છે. બસ હરિભક્તના ભય હરણ કે નાથ નિરખ્યા છે. અહીંથી આગળ હવે વધવું નથી, 11:15 થયા છે. બહુ બધી વાતો છે. ઘટમાં ઘોડા થનગને પણ આ બે ચરણ કેવા છે સ્વામી કે અંબુજ એટલે કમળ, અરુણ એટલે લાલ, વર્ણ એટલે રંગ, એવા અરુણ સુંદર મજાના લાલ કમળ જેવા એવા બે ચરણ છે. પણ કેવા છે? કેવા છે? હરિભક્તના ભય હરણ. એક પ્રસંગ કહીને વાત કરું. મારા દદુકા ગામમાં વરસતો વરસાદ અને ચાલ્યા છે, ધોધમાર વરસાદ. તે એક વાણિયો બેઠેલો, હેમણ્યા જોયું.
તો શું બોલ્યો ખબર છે? આ બાવાને કોણ જાણે કેટલાય છોકરા ગદરાવવા છે તે આવા વરસાદમાં રખડે છે. આવા વરસાદમાં આ બાવાને કોણ જાણે કેટલાય ગદરાવવા છે એના છોકરા અત્યારે આવા વરસાદમાં રખડે છે, હક નથી લેતો. એને કઈ ઓળખાણ નહીં. હા, અત્યારે ઘરે બેઠા હોય, આમાં કોણ બહાર નીકળે? બહાર નીકળે કોઈ? વીજળી કડાકા મારે, ધોધમાર વરસાદ પડે, રાતના 9, 9:30, 10 અને હમણાં વીજળી પડી કે પડશે એવું મેઘતાંડવ. એમાં એક જણો દુકાને આવી અને પેલા દુકાનદારને કે તમે મને 1 કિલો બટેટા આપો. એટલે ઓલો દુકાનદાર કે આવી પરિસ્થિતિ, આવા વીજળીના હડાકા, કોઈ બહાર નીકળતા ભય પામે તે તમારા બાને દયા ન આવી કે આમાં લેવા મોકલ્યા? તો કે બા કોઈ દી મોકલે? ઘરવાળાએ મોકલ્યા છે, એનો ઓર્ડર થયો કે જાઓ બટાટા લઈ આવો, એટલે આ વરસતા વરસાદમાં હું લેવા આવ્યો છું. વેપારી કે તો બરાબર છે, લઈ જાઓ. એટલે ઓલો વાણીઓ કે હા બાવાને કોણ જાણે કેટલાક છોકરા એના છે ગદરાવા છે, અત્યારે આવા વરસાદમાં નીકળ્યો છે. સેજે થાય ને. અને મહારાજ બોલ્યા છે ખુમારીમાં, ટકોરા બંધ બોલ્યા, એલા સાંભળજે, મારે 1, 2, 5 છોકરા નથી, દેશ દેશાવરમાં લાખો હરિભક્તો છે, એના દુઃખ હરવા માટે આ ચરણ છે ને એ અખંડ આવનો મારે 1, 2 છોકરા નથી, મારે લાખો હરિભક્તો મારા ચરણનું ધ્યાન કરે છે, મારા નામની માળા જપે છે, મને પરમ દયાળુ કહીને પુકાર કરે છે. આવા વરસતા વરસાદમાં હું ન રખડું તો કોણ તારો બાપ રખડે? આપણા સુખ માટે સહજાનંદ સ્વામી ક્યારે જંપીને બેહતો નથી. હું સીધી ભાષામાં ઘણી વાર કઉ છું, આવ ગામડી ભાષામાં કઉ છું. આ અત્યારે ઠાકોરજી પોઢી ગયા છે ને હે, પડદાની પાછળ જઈને જો ઉભા છે ને, આપણા માટે ઉભા જમે, ઉભા ઊંઘે, ઉગે આરામ કરે, શિયાળો ઉનાળો ચોમાસું, ગમે એવી ઠંડી, ગમે એવી ગરમી, ક્યારે પલાઠી વાળીને બેસે નહીં, સતત જયારે જો ત્યારે ઉભા છે. કોઈ આવો અને મારા સુખનો આનંદ લૂંટો, પણ જીવ એવો અભાગ્યો, અમારે તો ઘેરે જવું છે, મોડું થઈ ગયું. સારું, આવી સરસ મજાની મૂર્તિની વાતો છે, આના હજી ચરણારવિંદની વાતો છે, મૂર્તિના પણ અનેક પ્રતાપો છે. એવા સહજાનંદ સ્વામીના ખાલી 2 ચરણની હજી તો વાત આપણે મૂકી છે. બીજી વાતો બધી મીઠી મધ જેવી છે એ બધી બાકી છે. આવી શ્રદ્ધાથી આવતા શુક્રવારે જલ્દી તમે જેમ વહેલા આવી ગયા હતા એવી જ રીતે આવી જાઓ એટલે ટકોરા બંધ તરત જ વાત શરૂ થઈ જશે. સહજાનંદ સ્વામી મહારાજ